ઇન્વેસ્ટમેન્ટનો એક મને એવો ગોલ્ડન રૂલ આપો કે જે દરેક લોકોની ફાઇનાન્શિયલ પ્રોબ્લેમને સોલ્વ કરી શકે. ડિસિપ્લિન. કંઈ પણ કરવાનું છું ડિસિપ્લિન મેન્ટેન. ઇન્વેસ્ટમેન્ટ માટેનો સેફેસ્ટ ઓપ્શન કયો છે? સૌથી સેફ હોય ને તો જે આ રીચ લોકો છે એ સ્ટોક માર્કેટનો કઈ રીતે યુઝ કરે છે કે એમાંથી વધારે ને વધારે રીચ થતા જાય છે? રીચ માણસો છે ને વેલ પ્લાનિંગથી કામ કરે છે. એની પાસે પ્લાન A, B ને C છે. આપણી પાસે એ પણ પૂરો નથી. 10 વ્યક્તિમાં 8 વ્યક્તિ તો તમને એવી મળશે એ કહે છે એકવાર અજમાવી લઈ કિસ્મત. સ્ટોક માર્કેટમાં સૌથી મોટી ડેમેજ કરતી આઈટમ એક જ છે તમારે. મંથલી જે ઇન્કમ આવે છે એમાંથી કેટલા % ઇન્વેસ્ટ કરવું જોઈએ? પૈસા તમે કેટલા વગર કામના ખર્ચો છો ને એના ઉપર ઇન્વેસ્ટમેન્ટ, ઇન્કમ પર નથી. તમે એવું વિચારો કે તમે મંથમાં વધારાના ખર્ચા કેટલા કરો છો. પૈસા કમાવા મહત્વના નથી, પૈસા વાપરવા મહત્વના. તમે પૈસા વાપરો છો કે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને એના ઉપર તમારી વેલ્થ બને છે. આ એક ફિલ્ડ એવી છે કે તમે નાનામાં નાની એમાઉન્ટમાં કંપનીના પાર્ટનર બનો છો. તમને આટલા નાના રૂપિયામાં તમને મુકેશભાઈ અંબાણી ભાગીદાર બનાવે છે. મિસ્ટેકમાં સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે સ્ટોક માર્કેટનો એક જ છે કે લોકો છે ને. તો 2026માં એવા કયા સેક્ટર છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે જેનાથી હાઈ રિટર્નના ચાન્સીસ છે? જો રિટર્ન તો છે ને એક હાઉ ટુ ચૂઝ રાઇટ કંપની. સ્ટોક માર્કેટનું બધું આપણે પ્લાન કરતા હોય ત્યારે એમાં ઘણા બધા ઓપ્શન હોય છે, રાઈટ? લાઇક ઇક્વિટી છે, ઇન્ટ્રાડે છે, પછી ટ્રેડિંગ લોકો કરતા હોય છે. એમાં શરૂઆતમાં એમણે કઈ વસ્તુ અવોઇડ કરવી જોઈએ? ઇન્ટ્રાડે. કોઈ શેર એવી આશા નહીં રાખો કે તમે લ્યો ને પછી 52 વીકનો હાઈ બનાવશે જ. આ એક ગંગાના પ્રવાહ જેવું છે. તમે એને પહેલો ને છેલ્લો છેડો ગોતવાનો ટ્રાય નહીં કરો. તમારે જોઈએ છે એટલું ગંગાજળ લઈને ઘરે આવીને તમારું તો કામ પતાવી દો. આગળ વધીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો. લેટ સ્ટાર્ટ વિથ એક એક્ઝામ્પલ સાથે એક શરૂ કરીએ. બરાબર? કે હું એટલે કહી રહ્યો છું કે આ પોડકાસ્ટ જે શેર બજાર વિશે છે, સ્ટોક માર્કેટ વિશે છે, અલગ અલગ એજના ઘણા બધા લોકો જોતા હશે, રાઈટ? હા, રાઈટ. તો કોઈ 22 વર્ષનો છે, કોઈ 20 વર્ષના છે, કોઈ 25 વર્ષના છે, કોઈ 30 વર્ષના છે, રાઈટ? પણ આટલી એજમાં કોઈની પાસે 1 લાખ રૂપિયાનું ફંડ પડ્યું છે તો એને રાઈટ જગ્યાએ ઇન્વેસ્ટ કઈ રીતે કરવું? જે એજ વાઇઝ તમે કીધું ને કે દરેક વ્યક્તિને, તો એ દરેક વ્યક્તિના આજે તમે કીધું 20 વર્ષના છોકરા માટેના મનમાં તરંગો કંઈક અલગ છે અને 65 વર્ષના સિનિયર સિટીઝન છે ને એના તરંગો પણ અલગ છે. તો એનામાં હું એવું જ કહીશ કે તમે જે ઓપોર્ચ્યુનિટી ગોતો છો તમે કેને અગેન્સ્ટ ગોતો છો. ફોર એક્ઝામ્પલ 60 વર્ષના એક એજ વ્યક્તિ છે તો એને રિસ્ક નથી લેવું. એ આજે નિવૃત્તિના કગાર પર છે તો એ એવું વિચારશે કે મને 7% FD મારે મૂકવાની છે. એટલે એ સેફ ઇન્વેસ્ટમેન્ટ જ્યાં હોય કે હા, જ્યાં એ જ રિસ્ક કરશે. ઓછું હોય એ જ કરશે. અને એની એને કેપિટલ return- સેફ હા, કરશે. okay. રિટર્ન સાથે મતલબ નથી, એની મતલબ કેપિટલ નથી. સેફ જોઈએ છે. ઓકે. જ્યારે 20 વર્ષનો છોકરો છે ને એવું કહેશે કે મને 15% રિટર્ન નહીં ચાલે યરલી. એની 15% પાસે એવી હા નહીં ચાલે. હા. યરલી તમે એમ કહેશો કે મંથલી 1% થી 1.25%, 1.5% રિટર્ન આવશે હમ. તો એની પાસે સમય પણ છે, રિસ્ક લેવાની કેપેસિટી પણ છે હમ. અને એના ડ્રીમ પણ બહુ આગળના છે. હમ. તો એ Right. માણસ ત્યાં નહીં વિચારી શકે. તો એ દરેક એજ વાઇઝ દરેકના એક રિસ્કના કેલ્ક્યુલેશન હોય છે કે એક તમને એક્ઝામ્પલ આપો. રિસન્ટલી તમે હોય કે હું હોઉં, જ્યારે ફર્સ્ટ શો તમે જ્યારે તમારી ફિલ્ડમાં આવ્યા ત્યારે જે સ્ટ્રગલ કરતા હતા એ એક લેવલ પછી સક્સેસ થશે ને એટલે તમે સ્લો થઈ જશો. છોડ યાર, હવે બહુ થઈ ગયો, એ નથી કરવું યાર, હવે એટલું. ઘણો બિઝનેસ એવો હોય કે એ તમે ક્યાંક ને ક્યાંક લેઝી થઈ જાય એના હિસાબે સ્લો કરી નાખો. પણ પહેલાં તમે નાનામાં નાની ઓપોર્ચ્યુનિટી પણ જવા નહીં દેતા હો. કારણ કે એ સમય કેવો હતો કે તમારે કંઈક કરવું હતું અને એક લેવલ પછી તમારો બિઝનેસ ગ્રો કરવા માંડે એટલે તમે નાની ઓપોર્ચ્યુનિટી છોડો છો. રાઈટ. તો એક એક્ઝામ્પલ સાથે, તમારા એક્ઝામ્પલ સાથે સમજે, બરાબર, કે તમારું ઇન્વેસ્ટમેન્ટનું બ્રેકઅપ કેવું છે? મતલબ ઇક્વિટીથી લઈએ કે ગોલ્ડ છે, સિલ્વર છે, કે પછી બીજી રીતે કોઈ તમે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જો કરો છો? હું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગમાં 2-3 વસ્તુ માનું છું કે હમ. એક સૌથી પહેલાં તો એક દરેક માણસને છે ને ઇન્વેસ્ટમેન્ટનો દરેક અલગ અલગ બ્રેકેટમાં હોવું જોઈએ. બ્રેકેટનો મતલબ એવો છે કે ડાયવર્સિફાઈ કરી દો તમે. તમે બધું જ એવું નથી કહેતો સ્ટોક માર્કેટમાં લગાવી દો, બધું જમીનમાં લગાવી દો, બધું તમે ગોલ્ડમાં લગાવી દો. તમે અલગ અલગ જગ્યાએ તમારું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમને 1 વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે તમને ખબર પડશે કે તમે જે દિશામાં ચાલો છો. તમે 5 અલગ અલગ જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તો 5 જગ્યામાંથી સમય સાથે કોણ સૌથી ફાસ્ટ ચાલે છે, તમને કોણ ઇઝી પૈસા બનાવીને આપે છે, તમને એક
અત્યારની જે સૌથી મોટું પ્રોબ્લેમ એ છે કે ફોર એક્ઝામ્પલ તમે જે બી લોકેશન પર છો ત્યાં તમે એક જમીન લઈ લીધી. હવે જનરેશન એટલી બધી ફાસ્ટ દોડે છે કે 2 વર્ષ 5 વર્ષ પછી ક્યાં ટકશે ને કોઈને નથી ખબર. એક રિસન્ટલી તમને એક્ઝામ્પલ આપી દઉં કે સુરતમાં લોકો છે તો આજે 35 40 50 વર્ષ પહેલાં આપણા દાદા અને ફાધરને બધા સુરતમાં આવ્યા, સુરતનું એમને ઘર કર્યું. સૌરાષ્ટ્રમાં બધા ગામડા આજે ખાલી છે. હવે એવું બની શકે કે 5 15 25 વર્ષ પછી સુરતના યંગ જનરેશનને જે અત્યારે બહારનો ક્રેઝ છે તો સુરતમાં પણ એ પ્રોબ્લેમ હોય કે ત્યાં રહેવામાં એ લોકોને ઇન્ટરેસ્ટ નહીં હોય. આ શ્યોર નથી પણ આવું બની શકે. એટલે જનરેશન વાઇઝ એ બધી વસ્તુ ચેન્જ થતી હોય, હા, બદલાઈ જાય છે. તો આજનું જે લોકોનો માઇન્ડસેટ છે ને એ કેવું કહે છે કે જે પ્રમાણે જે પ્રવાહ ચાલે છે ને એમાં અમારે જવું છે. તો તમે એવું ઇન્વેસ્ટમેન્ટ કરો કે સમયની સાથે એ ઇન્વેસ્ટમેન્ટ પણ તમારી સાથે ચાલે. ફોર એક્ઝામ્પલ તમે અમદાવાદ છો, રાજકોટ છો, મોરબી છો કે સુરત છો, ત્યાં તમે કોઈ બી લેન્ડ લીધી છે, તમે એક સમય પછી તમને સારી ઓપોર્ચ્યુનિટી બેંગ્લોરમાં મળે છે કે આઉટ ઓફ કન્ટ્રી મળે છે, તો તમે મૂવ થાવ છો તે નથી થવાનું. એટલે આમ ટોટલી તો બધા મૂવ થતા જ રહે છે. અને એક મારા માનવા પ્રમાણે માણસ જ્યારે કમ્ફર્ટ ઝોન છોડે ને તો જ સક્સેસ જાય છે. તમે કોઈ બી લોકેશનમાં એક ફિક્સ જગ્યાએ છો તમે, તો તમે એમ કહો છો બોન ઓન બોટમ મારો અહીંયા ને અહીંયા છે, મને અહીંયા ફાવી ગયું છે, મારા જગ્યા નથી છોડ્યું. શું કામ? તમને સારી ઓપોર્ચ્યુનિટી મળે છે તો તમે મૂવ થાવ ને, અને થવું પણ જોઈએ. અને જ્યારે તમે મૂવ થાવ ને તો ત્યાં તમને ઓપોર્ચ્યુનિટી બહુ બધી નવી મળે છે. પણ તમે તમારા ઇમોશનથી તમે કમ્ફર્ટ ઝોન ન છોડો ને એટલે તમે નવું નથી વિચારતા. તો પછી આપણા જે પપ્પાની જનરેશન છે, દાદાની જનરેશન છે, એ લોકો ત્યારનું ઇન્વેસ્ટમેન્ટ વધારે બે વસ્તુમાં કરતા એવું મને લાગે છે. જો ખોટું હોય તો મને કહેજો. કે એક જમીનની અંદર રાખતા, ગામડાઓમાં જમીનને પરફેક્ટ છે, અને ગોલ્ડ. પરફેક્ટ, બરાબર. તો અત્યારે સમય સાથે આપણે ધીમે ધીમે અત્યારે જે યંગ જનરેશન સ્ટોક માર્કેટ બાજુ બી ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પરફેક્ટ. તો આ 3 વસ્તુ છે. આ 3ને હું રાખું, ઓપ્શન તો ઘણા બધા છે, બરોબર, પણ 3 વસ્તુ મેઇન રાખું છું, બરાબર. કે જમીન છે, ગોલ્ડ છે અને સ્ટોક છે. તો ત્રણેયમાં ઇક્વલી ડિવાઈડ કરવું જોઈએ કે પછી થોડોક પર્સન્ટેજ કે 10% ગોલ્ડમાં, 40% જમીનમાં, એવી રીતે 50% સ્ટોકમાં, એવી રીતે કરવું જોઈએ? જો તમે જે હિસાબથી કહો છો ને એમાં બે વસ્તુ છે કે એક સૌથી પહેલાં કે તમે કયા માઇન્ડસેટથી ઇન્વેસ્ટમેન્ટ વિચારો છો. આજે જમીનનું તમે ઇન્વેસ્ટમેન્ટ વિચારો છો તો જમીનનું ઇન્વેસ્ટમેન્ટ તમે એક ફિક્સ લોકેશન સાથે બંધાયેલા છો કે તમે ત્યાં જ કરી શકશો. રાઈટ. આજે તમારે ટ્રાવેલ કરવું છે, હરતા ફરતા તમારે ફ્રીડમ જોઈએ છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ, તો તમારે ગોલ્ડ છે કે સ્ટોક માર્કેટ છે એ સિલેક્ટ કરવું પડશે. કે તમે કોઈ બી લોકેશન પર કોઈ જગ્યાએ જ્યાં ઇન્ટરનેટ તમારી સાથે કનેક્ટ છે ત્યાં તમારો બિઝનેસ તમારી સાથે છે. ત્યાં તમારે એવું કમ્પલસરી નથી કે તમારે તમારા ઓફિસે જવું પડશે, તમારા સ્ટાફને મેનેજ કરવો પડશે. આ બિઝનેસ તમે તમારા દરેક ડગલે ને પગલે સાથે છે. તો હવે તમે કયા માઇન્ડસેટથી કરો છો ને એ પણ વિન વિન સિચ્યુએશનમાં કહું તો આજના જનરેશનને ગોલ્ડમાં બહુ ઓછો ઇન્ટરેસ્ટ હશે. કારણ કે કેવું છે, ફાસ્ટ પૈસા જોઈએ છે. અને સ્ટોક માર્કેટમાં કેવું છે, ગોલ્ડ સિવાયના ઘણા સ્ટોક એવા છે કે જેને કમ્પેર કરે છે લોકો. તમે ઘણીવાર એવું નાની નાની શોર્ટ્સમાં જોતા હશો કે 1000 રૂપિયા લગાવ્યા 10,000 થઈ ગયા, 1 લાખના 10 લાખ થઈ ગયા. આ એક ક્યુરિયોસિટી જાગે છે લોકોને કે મારે પણ આવું થઈ જશે. એના હિસાબે લોકોને આમાં વધારે ઇન્ટરેસ્ટ છે. રાઈટ. અને ઘણા આપણે સ્ટોક એવા જોતા હોઈએ છીએ કે જે છેલ્લા આપણે આમ રેશિયો કાઢીએ કે 2-3 વર્ષથી તો યર ઓન યર ડબલ થતા જાય છે, બરોબર. તો એવા હોય તો એ બધું જ્યારે જોવે ત્યારે પછી ઓબ્વિયસલી ગોલ્ડને થોડુંક સાઈડમાં મૂકીને આમાં ઇન્ટરેસ્ટ જાગે. એ મેં કીધું ને એવું છે કે રિસન્ટલી હમણાં મેં મારી એક રીલ્સમાં કીધેલું છે કે 10 સ્ટોક એવા છે 4 વર્ષથી CAGR ડબલ ઉપર છે. નોન સ્ટોપ કન્ટિન્યુ 2021 થી લઈને 21 22 23 24 25. તો એ બધી વસ્તુઓ જ્યારે જોઈ છે ને તો ત્યારે એમ થાય છે કે ગોલ્ડ કરતાં સારું રિટર્ન છે. હવે બીજી બાજુ કે તમે જ્યારે કોઈ ખરાબ સ્ટોકમાં ફસાવો છો, તમારી એસેટ બ્લોક થઈ જાય છે, તો ત્યારે તમે એમ કહો છો કે કંઈ ન કરે ભાઈ, કંપનીનું કંઈ નક્કી નથી, ગોલ્ડ છે. એટલે માઇન્ડસેટ બંને બાજુ છે. આ એક તલવાર છે કે તલવારની ધાર પર છો, આ બાજુ પણ એવું છે ને આ બાજુ પણ એવું છે. રાઈટ. જ્યારે અત્યારે આપણે 2025નો એન્ડ ચાલી રહ્યો છે, બરાબર, ડિસેમ્બરમાં જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, બરાબર, તો હવે 2026 શરૂ થવાનું છે. તો 2026માં એવા કયા સેક્ટર છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે જેનાથી હાઈ રિટર્નના ચાન્સીસ છે? જો રિટર્ન તો છે ને એક દરેક આપણે વાત થઈ ને એ પ્રમાણે કે ચેન્જ થયા કરશે. કે જે સમાજમાં છે ને આજે સૌથી પહેલાં તમે સમજો કે ઘણા સમય પહેલાં આપણે પેટ્રોલ ડીઝલની ગાડીની વાત કરીએ તો એનો સમય હતો. અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે તો EV પર લોકો જાય છે. EV પર તમારે જવું જોઈએ. પછી બીજા નંબરમાં સોલાર છે, AI છે, આ ટેકનોલોજી છે, એનર્જી બેઝ છે કે એ સ્ટોક છે. તો એનું ફ્યુચરમાં મારા કહેવાથી નહીં, તમને બહુ ક્લિયર પિક્ચર દેખાય છે કે લોકો એ બાજુ મૂવ થઈ રહ્યા છે. તો એ કંપની બટ ઓલવેઝ
ગ્રો કરવાની જ છે અને એમાં રિટર્નના સ્કોપ દેખાય છે કે એ સારી કંપનીમાં જો તમે રિસર્ચ કરી શકતા હોય અને ફાઇન્ડ કરી શકતા હોય તો સારો ગ્રો થઈ શકે છે. ઓકે, એટલે આપણી આજુબાજુ જે સરાઉન્ડિંગમાં શું ચાલી રહ્યું છે, કઈ વસ્તુ બૂમ કરી રહી છે, એ પ્રકારના એની સાથે જોડાયેલા સેક્ટર કે એની સાથે જોડાયેલી કંપનીને તમે ટાર્ગેટ કરી શકો. જો મારી દ્રષ્ટિએ શેર બજારમાં રિસર્ચ કરવું ને એ બહુ સિમ્પલ વસ્તુ છે. તમે લાઈફસ્ટાઈલમાં તમારી સાથે શું જોડાયેલી છે ને એ જ વસ્તુ તમારું રિસર્ચ છે. તમે સવારથી સાંજ સુધીમાં તમારે ધ્યાનમાં કેટલી વસ્તુ આવે છે, એમાંથી કઈ વસ્તુ શું છે. એક સિમ્પલ તમને એક્ઝામ્પલ આપી દઉં કે જ્યારે છોકરાઓનું વેકેશન ખુલે ત્યારે નવનીત ને ગાલા ને એ હોય છે, તો એ કંપનીનું ત્યારે સીધું છે સેલિંગ વધવાનું છે, તો એ ક્વાર્ટરમાં એનું રિઝલ્ટ સારું જ આવવાનું છે. જ્યારે કોઈ સેલિબ્રેશન હોય છે કે જે દિવાળી છે, કોઈ ફેસ્ટિવલ સારા હોય છે, તો એ સમયમાં એને લાગતી વળગતી જે કંપનીઓ છે તો એ કંપનીનો ગ્રોથ થવાનો છે. તો સ્ટોક માર્કેટમાં રિસર્ચ કરવું એ બહુ કંઈ મોટી વાત નથી, પણ થોડુંક ડિસિપ્લિનથી તમે જોઈ લો. તમારી આજુબાજુમાં સરાઉન્ડ એરિયામાં જ તમને એવું દેખાઈ જશે કે આ વસ્તુ છે, તો એના ઉપર ફોકસ કરો તો એનો ગ્રો થાય છે. ઘણીવાર તમે એવું કહેતા હોય કે યાર આ ભાઈને હું જોતા જોતા એ બહુ લાંબી સફર કાપી લીધી, મારી નજર સામે અમે ઝીરોથી હીરો થઈ ગયા. પણ એ ઝીરોથી આગળ વધી ગયા છે તો એની સામે એનું રિસર્ચ પણ એ રીતે હતું. એણે જે ઓપોર્ચ્યુનિટી આવી ને એમાં એ આગળ ને આગળ ગોતતા ગયા કે ભાઈ લોકો આને એક્સેપ્ટ કરે છે ને અમારે જવું જોઈએ. અમારા બિઝનેસમાં મારી પોતાની વાત કરું તો અમારી સાથે આ જ વસ્તુ થઈ છે. અમે જ્યારે એઆઈ ઉપર અલ્ગોરિધમ લઈને આવ્યા ને ત્યારે મોબાઈલ એપ્લિકેશન પણ માર્કેટમાં નહોતું. ઓકે, જ્યારે અમે અમારા ઓપ્શનમાં હતું કે તમે યા તો મોબાઈલ એપ્લિકેશનમાં આવી શકો છો યા એઆઈથી તમે અલ્ગોમાં જઈ શકો છો. અમે અલ્ગો સિલેક્ટ કર્યું એની પાછળ એવું હતું કે કંઈક ડિફરન્ટ આપો લોકોને. અને અમે એવું કહીએ ને કે જ્યારે એપ્લિકેશનો માર્કેટમાં આવીને ત્યારે લોકોએ જે બે ધડક સ્વીકારી છે કે એક લેવલે અમને પણ એવું થયું કે યાર આપણે એપ્લિકેશન બાજુ જવાનું તો આ ખોટું આપણે કર્યું છે. પણ કો ઇન્સિડન્સથી કોવિડ પછી જે 20 વર્ષથી 35 વર્ષનું જનરેશન આવ્યું એ આને સમજ્યું અને એણે જે માર્કેટમાં એઆઈ અને એલ્ગોરિધમને જે ફ્લોમાં લાવ્યા તો ત્યારે પાછું અમને એવું થયું કે મોડું છે પણ બેટર છે કે લોકો આને સમજી તો શકે જ છે. જે એડવાન્સ છે એ એડવાન્સ જ રહેશે. બરાબર. એટલે એક્ઝેક્ટલી મને થોડુંક સમજાવો તો કે એક્ઝેક્ટલી તમે કંપનીમાં શું વર્ક કરો? આજે મારી કંપનીમાં હું લાસ્ટ 18 વર્ષથી અમે માર્કેટમાં છીએ. અમારું સૌથી પહેલાં કામ હતું રિટેલ બ્રોકિંગનું. રિટેલ બ્રોકિંગમાં અમે શું હતા કે કસ્ટમર ફોન કરે છે, અમે એને શેર્સ લઈ આપીએ છીએ અને એના શેર્સ વેચીએ છીએ. એના ઉપર અમને નોર્મલ બ્રોકિંગ જે ચાલતું એ બ્રોકિંગ અમને મળતું હતું. એક ફેઝ પછી અમારે એવું થયું કે અમે એવું વિચાર કર્યો કે આ એક નોર્મલ પ્રેક્ટિસ છે, આમાં ક્લાયન્ટનો ગ્રો નથી. અમને બ્રોકિંગ મળે છે પણ મોરલ ઓફ ધ સ્ટોરી એવું હતું કે ઓલમોસ્ટ ક્લાયન્ટો લોસ કરતા હતા. બ્રોકિંગ મળતી હતી, આજે તમે જાઓ છો તો નેક્સ્ટ સેકન્ડ આવે છે, થર્ડ આવે છે, ફોર્થ આવે છે. પણ કીધું આપણે જો ગ્રો કરવું હોય તો આજે તમે 5 પૈસા કમાશો તો તમે મારી સાથે જોડાઈ રહેશો લોંગ ટાઈમ માટે. તો અમે એના માટે પછી વિચાર કર્યો ને તો અમે કીધું કે આને કંઈક એડવાન્સ ટૂલ્સ આપો અને અમે રિસર્ચ કર્યું અને જોયું તો અમને માર્કેટમાં એવું લાગે આ નથી. હવે અત્યારે અમારી કંપની શું કરે છે કે જે ઇન્વેસ્ટમેન્ટ છે ને સ્ટોક માર્કેટમાં સૌથી મોટી ડેમેજ કરતી આઇટમ એક જ છે તમારા ઇમોશન. ઇમોશન કંટ્રોલમાં છે તો તમારી જીત જ છે. કંઈ જ વિચારવાનું નથી. સ્ટોક માર્કેટ છે ને એક એવી વસ્તુ છે કે ઓપોર્ચ્યુનિટી આપે જ છે પણ આપણે લેતા નથી. જ્યારે આપવા આવે ને ત્યારે આપણે મોટું વિચારીને બેઠા હોઈએ છીએ અને જ્યારે એ નાનામાં પૂરું કરાવે છે ને ત્યારે આપણે એમ કહેતા નહીં આ નહીં થાય અને એનું રિઝલ્ટ બહુ ખરાબ આવે છે. તો અમે અલ્ગોરિધમ જે ડેવલપ કર્યું અને કંપનીના કહેવાથી એવું અમારી કંપનીનું કહેવાનું એક જ વસ્તુ છે કે ઇમોશન લેસ ટ્રેડિંગ કરશો તો તમે કોઈ બી જગ્યાએ વિન થશો. તમારે ડિસિપ્લિનથી કામ કરવાનું છે. ઇન શોર્ટ મારી ભાષામાં કહું ને તો આજનો માણસ છે ને સોદા કરે છે ને ડેટાથી નથી કરતો, દિલથી કરે છે. કે મારું દિલ કહે છે, દિલ કે એવું ન થાય સાહેબ, ડેટા જ ચાલે. તો ડેટા રીડ કરવાનું કામ સોફ્ટવેરનું છે. આજે તમે કોઈ સારો સ્ટોક લ્યો છો, સારો જ છે હું કહું છું, તમે એવું વિચારો છો હું 5 રૂપિયાની વસ્તુ લઉં છું, 6 રૂપિયા થઈને એટલે હું નીકળી જઈશ. 5.5 થાય છે, તમે 6 તૈયાર છો, મારી જેવો એક માણસ તમને કહેશે સાહેબ એને રહેવા દો 7 થશે, બહુ સારું ફ્યુચર છે. એ 6 નો 6.5 થશે ને 4 સુધી તમે ઊભા રહેશો, તમે નહીં નીકળો. એ ક્યાંક ને ક્યાંક ઇમોશન આવી જાય છે અને એ ઇમોશન દિમાગથી અને ડેટાથી વિચારવાનું છે, દિલથી નથી વિચારવાનું. દિમાગથી તમે વિચારો કે ભાઈ 5 રૂપિયાના 6 રૂપિયા મને એક સાઈડ ઇન્કમ તરીકે બહુ સેફલી મળી જાય છે, તો તમે શું કામ બીજું વિચારો છો? પેલા ઓલા જેવું છે આમાં કે હજી મળશે, હજી મળશે. હું એ જ કહું છું ને, હજીને વ્યાખ્યા શું? આજે રબર છે તો એને આટલું ખેંચો છો તમે, હજુ થોડુંક મોટું થશે, એ તૂટી જાય સાહેબ, તૂટી જાય.
તમે તોડવા શું કામ બેઠા છો? જેટલું થાય એટલામાં લઈ લો, બીજી રિંગ બનાવો. અને પાછું એ તમે જે રબરનું પરફેક્ટ એક્ઝામ્પલ આપ્યું, પાછું લોકોને ખબર બી છે કે આ તૂટવાનું જ છે. હા, પણ એ લોકોને એ નથી ખબર ક્યાં તૂટવાનું છે. ક્યાં તૂટવાનું. પછી શું કહે છે, આ રબર બેકાર આવી ગયો છે. રબર બેકાર નથી સાહેબ, આપણો વિચાર બેકાર હતો. આપણે એને એક જ આટી લાગતી હતી, ત્યાં બે લાગી ગઈ. નસીબથી બે લાગી ગઈ, તો ત્રીજીની ટ્રાય શું કામ કરો છો? ત્રીજી ચડાવો છો. સાચી વાત છે. આ મોસ્ટ ઓફ આવું થઈ જાય. અને પછી શું છે, ઇન્ડસ્ટ્રી બદનામ કરે છે કે શેર બજાર સટ્ટો છે. આ કોમન વસ્તુ આ કોમન વસ્તુ છે. અને આ દરેક વ્યક્તિ ફીલ કરે છે. આ મારું કહેવાનું એવું નથી, આ દરેક વસ્તુ દરેક વ્યક્તિ સમજે છે. તમે મોસ્ટ ઓફ 10 વ્યક્તિમાં 8 વ્યક્તિ તો તમને એવી મળશે, એ કહે છે એકવાર અજમાવી લઈ કિસ્મત, શેર બજારમાં એકવાર ટ્રાય કરી લે. ઇસ્પાર ઉસ્પારના ખેલ. કઈ રીતે ભાઈ ઇસ્પાર ઉસ્પાર? તમે કોઈ સામાન્ય કંઈ પણ વસ્તુ લ્યો છો તો તમે એવું વિચારો છો આપણે એ વસ્તુ તમ તાર દેખા જાયગા, નો આવે તો કંઈ નહીં. તમે એના ઉપર બ્લેમ કરો છો, એના ઉપર બધું રિસર્ચ કરો છો ને, તમે કોઈ વસ્તુ જતી નથી કરતા. તો આમાં તો તમે પૈસા સીધા જતા કરવાની વાત કરો છો. તમે રિસર્ચ કરો, ઓફિશિયલી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો તમે એમાં સિરિયસ થાઓ. સૌથી પહેલાં તો તમે તમારો બેઝ બનાવો. તમે તમારા દિલનું નહીં સાંભળો, તમે એનું વેરીફાઈ કરો. તમે જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના છો એ કંપનીનું કંઈક વિચારો. કંપની શું કરે છે, કંપનીના ફિગર્સ શું છે, કંપનીને આવનાર સમયમાં શું ઓર્ડર્સ મળી શકે એમ છે, એની પ્રોડક્ટમાં કેટલી તાકાત છે, એની પ્રોડક્ટ માર્કેટમાં ડિમાન્ડ છે કે નહીં, એવું બધું વિચારો ને તો ગ્રો છે જ તે. હા, એટલે આમાં એકચ્યુઅલી તમે જે વાત કરી ઉપરથી એવું લાગે બેઝિક રિસર્ચની જ જરૂર છે. કોઈ જ રોકેટ સાયન્સ નથી, કોઈ જ એનાલિસિસ કરવાની કે આમ નોર્મલ ઇન્વેસ્ટમેન્ટ માટે તો કોઈ જ જરૂર નથી. હું બહુ ક્લિયર કહું છું કે ડીપલી એટલું રિસર્ચ કરવાની કોઈ જરૂર નથી. તમે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને એનો થોડોક ટાઈમ તમે એને આપો. રાઈટ. તમે જેટલો ઓફિશિયલી તમારા ધંધામાં ટાઈમ આપો છો, તમે કોઈ બી બિઝનેસ કરો છો તો તમારો એક એમાં ફિક્સ ટાઈમ છે કે હું આટલો ટાઈમ મારા બિઝનેસને આપીશ. તો આ તમે પૈસા કમાવા માટે લગાવો છો તો તમે એને થોડોક ટાઈમ આપો. કે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે પછી પણ ટાઈમ આપો, અને ઇન્વેસ્ટમેન્ટ કરવાના છો ને એ પહેલાં પણ ટાઈમ આપો. ઘણા વ્યક્તિ પાછું એવું પણ કરે છે કે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં બધું વેરીફાઈ કરી લે છે, જોવે છે, ચેક કરે છે, પછી ભૂલી જાય છે. એ ભૂલવાની વસ્તુ નથી. માર્કેટમાંથી ટ્રેન્ડમાંથી આઉટ થાય છે તો તમે એમાં જ નીકળી જાઓ. બરાબર છે. એટલે અને એ રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લેવા બી જરૂરી. એ ડિસિઝનની જ આખી જે પ્રક્રિયા છે ને એ ડિસિઝનની છે. અને એના માટે તો અમે ફરીને કહીએ છીએ કે તમે ડિસિઝન નહીં લઈ શકતા હોય, તમે ઇમોશનમાં આવી જતા તો અલગોને આપી દો કે ભાઈ મારી કન્ડિશન આવી છે. હું તમને એક બહુ એક્ઝામ્પલ સાથે સમજાવું. આજે તમે સ્ટુડિયોમાં લેટ નાઇટ સુધી કામ કરો છો, તમારા વાઈફ છે કે તમારા મધર છે, કોઈ બી હશે, તમે એમ કહેશો સવાર 4 વાગે મારી ટ્રેન છે, મારી ફ્લાઇટ છે, મારે જવાનું, જગાડી દેજો. એટલે તમે એમ કહેશો 3 વાગે મને જગાડજો, તમે 12 વાગે સૂવો છો. તો 3 વાગે એકવાર તમને કહેશે જાગી જાઓ, તો તમે એમ કહેશો થોડીક વાર સુવા દે ને, બહુ ઉજાગરા જેવું. તો એ ઇમોશનમાં આવશે કે ભાઈ 10 મિનિટ વધારે સુવા દે. રાઈટ. ઇમોશન આવે ને, કારણ કે એક તમારું એટેચમેન્ટ હતું. અટેચમેન્ટ એ જ જગ્યાએ તમે 3 વાગ્યાનો અલાર્મ મૂકો. એ નહીં સમજે કે સાહેબ 2:30 વાગે સુતા હતા કે 2 વાગે. 3 વાગે એ ચાલુ કરશે, જ્યાં સુધી સ્ટોપ નહીં કરો ત્યાં સુધી. બસ આ જ વસ્તુ સિસ્ટમ છે. રાઈટ. તો અત્યારે જે બધી ઇન્વેસ્ટમેન્ટની વાત ચાલે, પણ મારો એક એવો સવાલ છે કે હાઉ ટુ ચૂઝ રાઈટ કંપની. બરાબર, મને કોઈ એવા 3 સિગ્નલ કે એવું કોઈ પણ 3 એવી ઇન્ફોર્મેશન આપો કે જેનાથી મારે કોઈ કંપનીને સિલેક્ટ કરવી મારા માટે ઇઝી થઈ જાય, કે એ કંપની સ્ટ્રોંગ છે, એનો બેઝ સ્ટ્રોંગ છે. આ વસ્તુ આપણને ક્યાંથી ખબર પડે? તમે હમણાં ડેટાની વાત કરી કે ડેટા રિસર્ચ કરવો જરૂરી છે, તો એવું તો હું શું સર્ચ કરું કે જેનાથી ખબર પડે? આજે તમે ગૂગલ સર્ચ કરશો ને તો તમને ખબર પડશે. તમે XYZ કોઈ બી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો સૌથી પહેલાં તમે ગૂગલ એ કંપનીનું કરશો ને, કંપની શું પ્રોડક્ટ બનાવે છે. સૌથી પહેલાં તો કંપની જે પ્રોડક્ટ બનાવે છે એ પ્રોડક્ટ કેટલી મોનોપોલી છે, મીન્સ માર્કેટમાં કેટલી ડિમાન્ડ છે, એની ડિમાન્ડ કેવી છે, આવનાર સમયમાં એનો ગ્રોથ શું થઈ શકે છે. થવો ન થવો આપણા હાથમાં નથી, પણ તમને એક વિઝન તો દેખાતું હશે ને કે આવું હોઈ શકે છે. બીજું કે એ જે કંપની છે એના ઉપર કેટલી ડેટ છે, કે ડેટ કેટલું છે, કે ડેટમાં એવું છે કે કંપનીની જે એસેટ છે, જે કંપનીની ગુડવિલ છે, એના ઉપર એની ઉપર કેટલી, એની એસેટ પર કેટલી લોન છે, કંપની છેલ્લા 4-5-3 વર્ષથી શું કરે છે, એના ફિગર શું છે, કંપનીનું P&L શું છે, પ્રોફિટ કેટલો કરે છે, લોસ કેટલો કરે છે, એના ઓર્ડર બુક શું છે. આ વસ્તુ રિસર્ચ કરો છો તો કોઈ ઇશ્યુ નથી. અને આ કોઈ જ સોફ્ટવેર લેવાની જરૂર નથી, કંઈ જ નથી કરવાનું. બધાને રોજ 2 GB ડેટા ફ્રી મળે છે. આ 2 GB ડેટામાં તમારું કામ આરામથી ચાલી જાય. એટલે કોઈ પણ એ કંપની છે, એ કંપની વિશે આટલું બધું આવું થોડુંક રિસર્ચ કરવી જોઈએ, થોડું રિસર્ચ કરી જવાનું. બાકી તો
એકવાર તમે આમાં જશો ને એટલે તમને ખબર પડી જ જશે કે મેં આ 5 કન્ડિશન સિલેક્ટ કરી છે, એ 5 કન્ડિશનમાંથી 4 મારા બંધ બેસતા સિલેક્શનમાં છે. તમે એને એકવાર ઓબ્ઝર્વેશનમાં મૂકો કે આ કંપનીનો ભાવ 100 રૂપિયા છે, આ 4 વસ્તુ મને સારી લાગી તો આવનાર સમયમાં થઈ શકે છે. તો તમે પેપર વર્ક ચાલુ કરે ને તો તમારે નેક્સ્ટ ટાઈમ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે આ ઇસ્યુ નહીં આવી શકે. ઓકે, હવે હું તમને કહું આવા સિનારીમાં શું થાય, બરાબર, કે કોઈ એક સ્ટોક મેં સિલેક્ટ કર્યો, બરાબર, મેં એનું જોયું કે હા ઓકે આ કંપની બેટરી બનાવે છે, આવી છે, આનું ફ્યુચર મને દેખાય છે, અને એ કંપનીનો ભાવ અત્યારે લેટ્સ એક્ઝામ્પલ કે 100 રૂપિયા છે. તો મેં એને મારામાં પેલું વોચ લિસ્ટમાં એડ કર્યો કે આ 100 રૂપિયાનો ભાવ છે. મેં કીધું હવે એવું વિચાર્યું કે અઠવાડિયું આને જોવા શું કરે છે, બરાબર. હા, તો અઠવાડિયું ધીમે ધીમે 101 થયો, 102 થયો, 98 થયો, 99 થયો, 103 થયો, 104 થયો, 105 થયો. એટલે મને લાગ્યું હા વધતો તો જાય છે. હવે 105 માઇન્ડ શું કરે ખબર છે, 100ની વાટ જોવે કે આ તો મેં જ્યારે જોયું ત્યારે 100 રૂપિયા હતો, હવે 105 કેમ થઈ ગયો. લેવાનું છે? હા, હવે 105 લઉં કે ના લઉં, કારણ કે લઈશ તો પાછો ડાઉન ગયો તો. હવે તમે જે વિચારો છો ને, એક સૌથી પહેલાં તો તમે એ વિચારો કે તમને ઉપર શું દેખાય છે. તમે 100 રૂપિયા જોયો તો એ વસ્તુ ભૂલી જાઓ, એ તમે ઓબ્ઝર્વેશનમાં મૂકેલો. આજે હું તમને સિમ્પલ વસ્તુ કહું, 1,25,000 રૂપિયા ગોલ્ડનો ભાવ ચાલે છે, એક એક્ઝામ્પલ. રાઈટ. તમે 1,25,000 રૂપિયા જોયો છે. હવે તમે 1,15,000, 19,000, 20 બધો જોયો છે ભાવ. હવે તમે એવું વિચારો છો કે મારે 2 વર્ષ પછી ગોલ્ડનો ભાવ હું શ્યોર છો 1.5 લાખ રૂપિયા થવાનો છે. 2 વર્ષ પછી તમારું માઇન્ડસેટ આવું ક્લિયર છે, ડેટા તમારા આવું કહે છે, તો તમે શું કામ 15 ને 20 જો? તમારે તો 25 લઈને 50 વેચે છે, 25 રૂપિયા પ્રોફિટમાં જાઓ ને, બસ એ જ વિચારો ને. રાઈટ. તમે કદાચ 105 રૂપિયા સ્ટોક લેશો, એ 100 રૂપિયા થઈ જશે, તમને કંઈ ફરક નથી પડવાનો. તમે માઇન્ડસેટને કહો કે મને આમાંથી 120 વેચવાનો હતો તો મારે 15 રૂપિયા જ જોઈએ છે. તમે જો શેર બજારની એક વ્યાખ્યામાં છે ને, એક બહુ ક્લિયર છે ભાઈ, કે કોઈ શેર એવી આશા નહીં રાખો કે તમે લ્યો ને પછી 52 વીકનો હાઈ બનાવશે જ, અને કોઈ શેર તમે લ્યો છો ને એ એકદમ નીચે છે, એ નીચે નહીં જાય. એ વસ્તુ ખોટી છે. એ એનું કામ કરે છે, તમે તમારું કામ કરો. આ એક ગંગાના પ્રવાહ જેવું છે. તમે એને પહેલો ને છેલ્લો છેડો ગોતવાનો ટ્રાય નહીં કરો. તમારે જોઈએ છે એટલું ગંગાજળ લઈને ઘરે આવીને તમારું તો કામ બતાવી દો. તમે એવું નહીં કહો કે ગંગા જ્યાંથી નીકળે છે ને ત્યાંથી લેવાની જ્યાં પૂરી થાય છે ને ત્યાં જ કરીશ, એવું નથી. તમે તમારું કામ બતાવો. તમે એ સ્ક્રિપ્ટ ચલાવવાનું, એનો હાઈલો બનાવવાનું એ કામ નહીં કરો. તમે એવું વિચારો કે હું આ વસ્તુ છે તો આમાંથી મને સેટિસ્ફેક્શન થાય, એટલા પર્સન્ટેજ મળે છે, એટલા લઈ લો. રાઈટ. ઓકે, એક સિનારીઓ લઈએ, બરાબર, કે કારણ કે હું આ સિનારીઓ એટલે કહું છું કે અલગ અલગ એજના લોકો પાસે અલગ અલગ ફંડ સેવ થતું હોય, રાઈટ, કે કોઈકની એટલી જ કેપેસિટી છે કે મહિને 2,000 થી 5,000 રૂપિયા જ સેવ કરી શકે એમ છે, કોઈક 10,000 ને કોઈક 20,000. આપણે 20,000 ઉપર બહુ નથી જવું, બરાબર. હા, કે આ નોર્મલ છે કે સેલરી એક આવે છે અથવા તો જે ફંડ પોતાની પાસે આવે છે એમાંથી બધા એક્સપેન્સ કાઢતા 5,000 થી લઈને 20,000નું ફંડ વધે છે, બરાબર. હવે મારી જોડે આટલું ફંડ છે, 5,000 થી 10,000 રૂપિયાનું દર મહિને ફંડ આવે છે. 20,000ની વાત આપણે પછી કરીએ. 5,000 થી 10,000નું ફંડ આવે છે, તો મારે એને રાઈટ જગ્યાએ ઇન્વેસ્ટ દર મહિને કઈ રીતે કરવું કે જેનાથી એને મને લોંગ ટર્મમાં મને બેનિફિટ થાય. કારણ કે હજી જો હું એવો સિનારીઓ છે કે મને કશી જ ખબર નથી સ્ટોક માર્કેટ વિશે, કોઈ જ મને નોલેજ નથી, મને 0 નોલેજ છે, બરાબર. આ તો બધા ગ્રુપમાં બધા સ્ટોક માર્કેટનું કરે છે એટલે મારે કરવું છે, એને જેવું છે, પણ મારી પાસે અત્યારે આટલી જ અમાઉન્ટ છે. પરફેક્ટ છે. હવે તમે એવું વિચારી લો કે તમારી પાસે નાની રકમ છે. હવે એક એક્ઝામ્પલ છે, તમને એવું લાગે છે કે તમારે શૂઝની બ્રાન્ડ છે એની મેન્યુફેક્ચરિંગ કરવું છે, શૂઝમાં બહુ સારું છે, શૂઝની કંપની મારે બનાવી છે. એક એક્ઝામ્પલ આપું છું. તો તમારી પાસે તમે એનો ટાર્ગેટ કરો કે આટલા રૂપિયા હોય તો હું શૂઝની કંપની બનાવવાનો, આવનાર સમયમાં શૂઝની ડિમાન્ડ છે, લોકો બહુ લે છે અને શૂઝમાં આપણે કમાઈ શકશું. એ પરફેક્ટ છે. પરફેક્ટ. તમે એના માટે એક પેલું અમાઉન્ટ નક્કી કરો કે મારે કંપની કરવી હોય તો આટલી થાય. રાઈટ. સિમ્પલ વસ્તુ છે. એ જ શૂઝની કંપનીના શેર તમે એટલા રૂપિયાના લઈ લો. તમારે કંપની જ ચાલુ કરવાની છે. તમને સિમ્પલ વસ્તુ છે કે તમને એમ કહી દઉં છું કે તમારે એક ડીમાર્ટનું એક્ઝામ્પલ લો. ડીમાર્ટ તમને એમ છે કે ભાઈ બહુ કામ છે, બહુ સારું છે, ડીમાર્ટમાં બહુ સારો નફો છે, તમારે ડીમાર્ટનું કોમ્પિટિટર બનવું છે. પરફેક્ટ. તમે ડીમાર્ટ જ ટેક ઓવર કરી લો ને. બરાબર. એક એક્ઝામ્પલ છે. ડીમાર્ટના જ શેર લઈ લો. એના ડીમાર્ટના જ શેર. ડીમાર્ટના જ શેર લઈ લો. ડીમાર્ટના જ લઈ લો. તમારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ચાલુ કરવી છે. તમારે ક્યાં સર્વે કરવાનો છે, મુકેશભાઈ કેટલામાં કર્યું સારું, તમારે એમાં કમાણી છે ને, તમે શ્યોર છો ને, બસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લઈ લો. ઓકે, તમારી પાસે કોઈ ગમે એટલું ફંડ હોય એનાથી કોઈ જ ફરક નથી પડતો. આ એક ફિલ્ડ એવી છે કે તમે નાનામાં નાની અમાઉન્ટમાં કંપનીના પાર્ટનર બનો છો. ખાલી તમારે વિઝનમાં એટલું જ ધ્યાન રાખવાનું છે કે આવનાર સમયમાં એ કંપની સારું કામ કરતી હોવી જોઈએ. એ કંપનીની માર્કેટમાં ડિમાન્ડ છે, તો તમારે ક્યાં વિચારવાનું છે કે ભાઈ તમને આટલા નાના રૂપિયામાં તમને મુકેશભાઈ અંબાણી ભાગીદાર બનાવે છે,
અને આ એક તો હું એક્ઝામ્પલ તમને આપું છું. તમે શેર્સ લ્યો છો એનો મતલબ શું છે? તમે દરેક કંપનીના પાર્ટનર બનો છો. પાર્ટનર થયા, હા. તો તમને આટલી સારી ઓપોર્ચ્યુનિટી આપે છે, આટલા નાના રૂપિયામાં તમને પાર્ટનરશિપ આપે છે, તો તમારે શું બીજું વિચારવું જોઈએ? હવે મુદ્દાની વાત એ છે, કોના પાર્ટનર બનવું Exactly. એ તમે વિચારો. સમજ્યા. તમારે કોના પાર્ટનર બનવું એ તમારે વિચારવાનું છે. કદાચ કેમેરા સામે જો મારે નહીં બોલાય, હું એક બે કંપનીને એવી વસ્તુ કે છે, એવું થાય તો પ્રોબ્લેમ પણ થાય કે ભવિષ્યમાં પ્રેક્ષકો છે કે ઓડિયન્સ છે, એ લોકોને ખબર છે કે સ્ટોક માર્કેટમાં ઘણી કંપની એવી છે કે રાઈટ ટાઈમે તમે એમાંથી નથી નીકળે છે. એમાં જે તે સમયે બહુ સારા લેવલ પર હતી અને અત્યારે એકદમ પૈસા ઝીરો થઈ ગયા છે કે તમારી વેલ્થ ડિસ્ટ્રોય થઈ ગઈ. તો શું તમે કરશો? તો તમારે એવું વિચારવાનું છે કે પાર્ટનરશિપ કરવી છે, પણ કોની સાથે? કોની સાથે કરવી એ બી જરૂરી છે. આપણે દેશી ગુજરાતીમાં કહેવત છે કે ડૂબતી નાવમાં નહીં બેસવાનું. હા. બેસવું જોઈએ તો સારી નાવમાં બેસે, સારી હોળીમાં જ બે, તો ડૂબતી હોળીમાં કોઈ બેસે નહીં. એવી વસ્તુ છે. તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. તમે ફ્રેશર છો તો સારી કંપનીના આમ ડંકે કે ચોટ પે તમે ભાગીદાર બનો ને, શું વાંધો છે? અને એ ગ્રો કરે જ છે. એટલે ઇનિશિયલમાં જો થોડુંક ઇન્વેસ્ટમેન્ટને સેફ રાખવું હોય તો લાર્જ કેપ કંપની સિલેક્ટ 100%. જો તમે ફ્યુચર પ્લાનિંગને કરીને કરો છો તો માર્કેટમાં કદાચ જો તમે સમજી શકતા હોય ને, તો કંપનીએ બહુ બધા ક્રાઇટેરિયા બનાવ્યા છે કે સેન્સેક્સ છે એ ઇન્ડિયાની ટોપ 30 કંપનીનું એક બેકેટ છે. તમે એવું વિચારો છો કે મારે ઇન્ડિયાની ટોપ 30 કંપની સાથે જ મતલબ છે, હું 31ને નથી ઓળખતો, બધામાં થોડું થોડું કરજો ને સાહેબ. સેક્ટર વાઇઝ પણ થઈ ગયું. ઇન્ડિયાની ટોપ 30 કંપની છે, એમાં તો બધા સેક્ટર બધા સેક્ટરનું પર્સન્ટેજ વાઇઝ આવી ગયું છે, બધું આવી ગયું છે. એમાં કંઈ નથી કરતો તો નિફ્ટી 50માં ચાલ્યા જાઓ કે ઇન્ડિયાની 50માં ચાલ્યા જાઓ. એમાં કાંઈ નથી કરવું સાહેબ, તો તમે 100માં જાઓ, 500માં જાઓ, 200માં જાઓ. બધાના એક ક્રાઇટેરિયા છે. હવે તમારે કેમાં રહેવું છે એ તમે વિચારો. આજે બહુ સારું છે કે આ નિફ્ટી છે ને, આ તમે જે એમ કહો છો કે 100, 200, 500 રૂપિયાનું નાતે છે ઇન્વેસ્ટમેન્ટ છે, તો એનો પણ એક બહુ સારો રસ્તો છે. જો લોકો સમજે ને તો આજે નિફ્ટીનો એક ETF આવે છે. ETF એટલે કે એક ગવર્મેન્ટ બોન્ડ છે કે એ જે નિફ્ટી 50 કંપની આજે છે ને, સેન્સેક્સ કેના ઉપર ચાલે છે તમે સમજો? નિફ્ટીની ઇન્ડિયાની ટોપ 30 કંપની છે, એ 30 કંપનીનું સમ ટોટલ છે. બધાની એમાં પર્સન્ટેજ વાઇઝ છે, એ બધાનું સમ ટોટલ કરીને એ ગ્રો કરે છે. આજે ઘણીવાર તમે એવું લોકોને સાંભળ્યું હશે કે ભાઈ માર્કેટ તો ખોટું ચાલે છે, મારા શેર તો વધતા જ નથી. સાહેબ એ ખોટું ન ચાલે. એ 30 કંપનીનું ટોટલ જ હોય, પર્સન્ટેજ વાઇઝ એનું હોલ્ડિંગ હોય કે ભાઈ એક આંકડા હોય કે આ બધી કંપનીનું ટોટલ કરતાં આજે 200 પોઈન્ટ વધે છે, સેન્સેક્સ 200 પોઈન્ટ વધે. બરાબર. તો એવી જ રીતે નિફ્ટીની સાથે ETF છે, એ 50 કંપનીનું ETF, એ 50 કંપનીનું ટોટલ ચાલે છે. 50 કંપનીમાં ભાગ રાખી લ્યો. તમારે ક્યાં બધા પૈસા લગાવવાના છે? 200, આઈ થિંક હું બહુ શ્યોર નથી, 250 રૂપિયા, 200 થી 250 રૂપિયામાં તમે 50 કંપનીમાં ભાગ રાખી શકો છો. તો આનાથી મોટી ઓપોર્ચ્યુનિટી શું જોઈએ છે તમારે? અને એ તમારું થોડુંક આમ સેફ સાઈડ છે. કમ્પેરમાં સેફ બી થઈ ગયું. તમે એવું વિચારી શકો, તમને નથી ખબર, કાંઈ નથી કરવું, તો એ એટલીસ્ટ 200-300 રૂપિયાથી તમે ચાલુ તો કરો. તમે નોર્મલ ફ્રેન્ડ સર્કલ સાથે ચા નાસ્તો કરવા જશો ત્યાં 200-500 રૂપિયા વાપરી નાખો છો. એકવાર ટ્રાય તો કરો, કંઈક જાણવા મળશે. પછી એના વિશે રિસર્ચ કરો કે ભાઈ મેં કર્યું છે, આનું શું ચાલે છે, કઈ રીતે છે. પણ હવે કેવું છે, એફર્ટ લગાવી નથી લોકોને, રેડીમેડ આપો. સાચી વાત છે કે કોક તૈયાર આપી દો, ટીપ જે કે ટીપ આપો, રેડીમેડ એમ ટીપ આપી દો, ભાઈ શું ચાલવાનું છે મને આપી દે. યાર એવી રીતે નથી પૈસા મળતા, તો કોને ગરીબ રહેવું છે? એવી રીતે પૈસા મળતા હોય તો કોને જતા કરવા છે? એ પૈસા આપશે કોણ? ચાલો, એવી રીતે પૈસા આવતા હોય તો જો સ્ટોક માર્કેટ એટલે એક બહુ ક્લિયર વસ્તુ, એક્સચેન્જ છે. એક પાસે આવે છે તો એક પાસે જાય છે. તો એ પૈસા આપશે કોણ? મને એ સમજાવો. એવું કોણ? આજે સવારમાં દરેક માણસ માત્ર જાગે ને તો એના મનમાં એક વસ્તુ છે, આજે મારે સૌથી સારું કામ કરવું છે, બેસ્ટ કામ કરવું છે, અને સારામાં સારું શાંતિથી ધંધો પતાવીને 5 પૈસા કમાઈને ઘરે આવવું છે. આવા જ માઇન્ડસેટથી સવારે બધા નીકળે છે. સાંજે રિઝલ્ટ બધાને કર્મ પ્રમાણે અલગ અલગ મળે છે. તો સ્ટોક માર્કેટમાં એમ કહે છે કે મારા કહેવાથી આમ થઈ જાય, મારા કરવા, એનું ઊંધું કોણ કરશે? પૈસા તોડશે કોણ? સ્ટોક માર્કેટમાં તો આ તમે તોડો છો, તમારા ભાઈબંધ તોડે ફોર એક્ઝામ્પલ, અને તમે કમાવશો અને તમારા તૂટે છે એની પાસે જાય છે. પણ ફરક એટલો છે કે મને નથી ખબર, તમારા પૈસા મારી પાસે આવે છે ને મારા તમારી પાસે આવે છે, નકર સાંજે એ ઝઘડો થાય. તમે સમજ્યા? કોના ક્યાં જાય છે? પણ એ અંદર જ રોટેટ, માર્કેટ બહાર તો પૈસા છે જ નહીં. તો તમે વિચારી શકો છો કે જે પ્રોફિટ વાળામાં જાય છે એમાં હું કેમ નથી? તમે એ દિમાગ લગાવો ને. આજે દરેક વ્યક્તિ
કંઈ પણ કામ કરે છે, નાનો મોટો બિઝનેસ છે, તો બધા સક્સેસ નથી. પછી એ લોકો શું કહે છે, એ ધંધામાં મારા કિસ્મત નથી. દરેક ધંધામાં એવું હોય છે. દરેક જો એક માણસ છે ને, દરેક માણસમાં ભગવાને એક પ્લસ પોઈન્ટ મૂક્યો છે. પૃથ્વી ઉપર જેટલા માણસો છે ને, દરેક માણસ માત્રમાં એક પ્લસ પોઈન્ટ છે. એ પ્લસ પોઈન્ટને જોઈને તમે જીવી શકો ને તો ચાલે. બાકી નેગેટિવ પોઈન્ટ તો 1000 છે. તમે મારા 50 નેગેટિવ પોઈન્ટ, પણ તમને તમારી લાઈફમાં મારો એક પોઈન્ટ ગમતો હશે, કંઈક તો હશે. તમારો એક પોઈન્ટ મને ગમતો હશે, તમે એને પકડીને ચાલો ને. બાકીના એ જેને જે હોય, મારા માટે આ બેસ્ટ છે, તો હું આને એક ફોલો કરીશ. રાઈટ. એ તમારી ઉપર છે કે તમે સામેવાળામાંથી શું લઈ શકો છો લઈ તમે. શકો છો. કારણ કે કોઈક ને કોઈક વસ્તી પાસે કંઈક ને કંઈક સ્કિલ હોય જ છે. હોય જ. એ સ્કિલ તમે લઈ શકતા હોય તો ઠીક છે, પણ તમે સ્વીકારતા જ નથી. નહીં, હું જ સર્વોપરી છું, હું કહે મેં તો પછી કરો તમે. રાઈટ. એમાં આપણે તો કંઈ કરી નથી શકતા. રાઈટ. થોડીક તમે જે કીધું કે બધાને પૈસા કમાવા જ છે, બરોબર, તો થોડીક એની જ વાત કરું કે જેમાં આપણે 5-10 હજાર રૂપિયા છે, બરોબર, આનું એક એક્ઝામ્પલ લીધું કે આટલા રૂપિયા હોય તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, બરાબર. મારી પાસે દર મહિને હું 20,000 રૂપિયા કાઢી શકું એમ છું, બરાબર. એવરી મંથ મારી પાસે 20,000 રૂપિયા હું બચાવી શકું એમ છે બધામાંથી, અને એને મારે ઇન્વેસ્ટ કરવા છે. હવે મારા અકાઉન્ટમાં 1 CR જોઈએ છે, બરાબર. તો કયો રાઈટ વે કહેવાય, આનું લગભગ કેટલા વર્ષે પહોંચી શકું? જો એ કેવું છે કે આ તમે જે પ્લાનિંગ કહો છો ને, એ પ્રોપર પ્લાનિંગ એવું છે કે તમે ફિક્સ ટાઈમ સાથે અને 12-15% ગ્રો સાથે તમારે કરવું હોય તો બહુ ક્લિયર છે કે વેબ ઉપર તમે કરશો ને એટલે મ્યુચ્યુઅલ ફંડમાં તમને આપી દેશે કે દર મહિને 20,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો તમે આટલા ટાઈમે અહીંયા પહોંચી જશો. આઈ થિંક હું કદાચ રોંગ નહીં હોઉં ને તો 1,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરે અને વ્યક્તિ લગભગ 38 કે 39 વર્ષે 1 CR પહોંચી જાય છે. દર મહિને 1,000 રૂપિયાથી દર મહિને 1,000 રૂપિયાનું સેવિંગ ઇન્વેસ્ટ કરવાનું. કરે, હા, તો બી આઈ થિંક 38 કે 39માં વર્ષે, કદાચ હું રોંગ નહીં હોઉં ને તો 38 કે 39માં વર્ષે એ 1 CR એનો પોર્ટફોલિયો થઈ જાય છે. CAGR એના હજારના જે 12%ની CAGR ઓકે, એ આપણે 12% પ્રમાણે 12% પ્રમાણે કેલ્ક્યુલેશન છે. પણ હું તમને એવું કહું છું, એ ફરીને હું તમને એવું કહું છું કે તમે 20,000 રૂપિયા તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કહ્યું, તમે 10,000 રૂપિયા તમે સિસ્ટમેટિક પ્લાનિંગથી કરો, આ છે, પણ બીજા ઉપર ડિપેન્ડન્ટ કેટલી વાર રહેશો? તમે જાતે કંઈ કરશો જ નહીં. તમારે 20,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા છે એટલે 12×2 = 2,40,000 રૂપિયા વર્ષે ઇન્વેસ્ટમેન્ટ કરવા છે. સાહેબ 1 લાખ રૂપિયા તો તમારા સેલ્ફ કોન્ફિડન્સ ઉપર લગાવો. તમને તમારા રિસર્ચ પર 1 લાખ રૂપિયાનો પણ કોન્ફિડન્સ નથી. રાઈટ. એટલે બધામાં થોડુંક ડિવાઈડ કરી દેવું જોઈએ. ડિવાઈડ કરો, થોડું, હા, બધું અલગ અલગ કરો. થોડુંક ગોલ્ડ કરો, મ્યુચ્યુઅલ ફંડ કરો, જાતે સારા સ્ટોક લેતા શીખો, જાતે થોડુંક એની સાથે તમે એટેચ થાવ. મારું કહેવાનું એવું છે કે બજાર છે ને એની તમે હેબિટ કરો કે બજારને તમે જોવાનો નજરિયો ફેરવો. તમે સિમ્પલ એક વસ્તુ તમે માર્ક કરી છે, તમારે ગોલ્ડ નહીં લેવું હોય ને તો પણ તમે ગોલ્ડના ભાવ બહુ જોતા હશો કે માર્કેટમાં ગોલ્ડ બહુ વધી ગયું. તમારે તમને 5 વર્ષ જરૂર જ નથી, પણ તો પણ તમે એમ કહો ચાલો બહુ વધ્યું, ઘટે તો પણ તમે એમ કહો બહુ ઘટ્યું. એક આનંદ લ્યો છો તમે વધઘટનો. તો માર્કેટમાં એવું કરો ને, મેં રિસર્ચ કર્યું તો આ કંપની સારી હતી, મારું રિસર્ચ સારું હતું, મજા આવી, ચાલો ભાઈ કંપની આવા શેર હોય ને તો આવું ગ્રો કરે છે, આવી માર્કેટમાં આ એક નજરિયો છે. ભલે તમારા શેર લેવા છે કે નથી લેવા એ પછી ડઝન્ટ મેટર છે, પણ પોતે ખાલી એક લિસ્ટ બનાવો અને એનું એનાલિસિસ કરો. બસ ટાઈમ ટુ ટાઈમ એનાલિસિસ કરો. મેં જે આ લિસ્ટ બનાવ્યું હતું, મેં જે વિચાર્યું હતું કે આ વધશે ના ઘટશે, એ પ્રમાણે થયું કે નહીં. તમે તમારી જાત પાછળ, તમારા ઇન્વેસ્ટમેન્ટ પાછળ રોજ અડધી કલાક પછી કોન્ફિડન્સ બી આવી જાય કે હા, હું જે વિચારું છું એમાંથી 70-80% થાય જ છે. અને તમને છે ને એ રિઝલ્ટ તમારે બહુ ક્લિયર આવશે કે હું તમને કહું છું કે તમે આ કરો અને તમે જાતે કરો છો, એમાં બહુ ફરક છે. આજે હું તમને એક એક્ઝામ્પલ આપું. ઘણા માણસોને એવી વસ્તુ હશે, તમે 2 મિત્ર જતા હશો ને તો તમે કારની બાજુમાં જોજે યાર આગળ સ્પીડ બ્રેકર છે, ઓય આગળ એક સ્પ્લેન્ડર વાળો જાય છે, જો આ જાય છે. એ તમને દરેક વાર તે ટોર્ચર કરશે. એટલે તમે શું કહેશો? હા મને ખબર છે, બહુ થશે ને એટલે પછી થોડીક વાર પછી લે તો તું ચલાવી લે. આજ કરશો કે બીજું કંઈ? આજ કોમન છે. તો આમાં સેમ એવું જ થાય છે કે બહુ બધું ભેગું થઈ જશે ને તમે કન્ફ્યુઝ, તો લે તું કર લે. કારણ કે તમને છે ને એ એક હેબિટ નથી, તમે ડિપેન્ડન્ટ છો કે મને નથી ખબર પડતી. ઘણા માણસો મને એવા મળે છે, ઘણા મિત્રો મેં એવા જોઈએ છે. એ શું કહે, આપણે એમ કહીએ છીએ આ શેર લીધા છે, આ લીધા છે, મારું સેવિંગ. શું કામ? મારા એક મિત્ર હતા ને, એ બોમ્બે રહે છે અને ફલાણા મારા મિત્રના મિત્ર છે ને, એ લોકોએ લીધા છે, એના ગ્રુપમાં બહુ બધા શેર લીધા, તો મેં લઈ લીધા. શું કામ ભાઈ?
એની કેપેસિટી શું છે, એણે કેટલા ટાઈમ માટે લીધા છે, શું ફોકસ છે, શું વિઝન છે, એ તો જો. રાઈટ. એ વિઝન લોકો એ વગર નથી જોતા. એ હા, નથી જોતા. એ નથી જોતા. આજે તમે આ ભાવે ગોલ્ડ લ્યો છો, હમ, પૈસા તમારા ને મારે બંનેની એક સેલરી આવી ગઈ છે, હમ. કંપનીમાં આપણે જોબ કરીએ છીએ. હમ. તમે એમ કહો છો કે મારી સેલરી આવીને તો મારે ગોલ્ડ લેવા જવું છે. તમારે જરૂર હશે જાઓ, પણ મારે જરૂરી નથી મારે ગોલ્ડ જ લેવું છે. ગોલ્ડનો ભાવ જે હોય એ. જે હોય હમ. મારે એ પૈસા શું કરવાના છે મારું પ્લાનિંગ તો હોવું જોઈએ ને. Right. બની શકે કે મારે ઓલરેડી જૂની લોન ચાલે છે, લોન ભરી દેવી જોઈએ. હા, બધાના સિનારીઓ અલગ અલગ. બધાના સિનારીઓ અલગ છે, જેટલી વ્યક્તિ છે એના સિનારીઓ છે. બની શકે કે મારે મારા છોકરાઓની પાછળ સ્ટડી પાછળ પૈસા ખર્ચવાના છે. સેમ એ જ વસ્તુ તમે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા. તમે એમ કહેતા કે આઈફોન 17 લઈ આવો છે, તો એ વસ્તુ બહુ રોંગ છે. કે તમે તમારું જુઓ, તમે જે લોકોને જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને એ નહીં કરો. ઓકે, જો આ તમે જે વાત કરી આ એક ભૂલ છે, બરોબર છે, લોકો કરી રહ્યા છે. તો બીજી કોઈ એવી મિસ્ટેક્સ છે કે જે મિસ્ટેક લોકો સ્ટોક માર્કેટમાં જો કરતા હોય? મિસ્ટેકમાં સૌથી મોટો માઇનસ પોઈન્ટ છે સ્ટોક માર્કેટનો એક જ છે કે હમ. લોકો છે ને ખુલીને બહાર નથી આવતા. હમ. કારણ કે આ એક બિઝનેસને છે ને એક સમાજમાં એવી દ્રષ્ટિએ જોવે છે ને કે તમે સ્ટોક માર્કેટમાં એક નાનું મોટું કામ કરો છો અને ભવિષ્યમાં અટવાઓ છો ને તો પણ તમે ખુલીને કોઈ નથી કહેતા. અને તમે કદાચ કોઈકને કીધું ને તો તમને સામે જવાબ એવો જ આવશે, મેં તને કીધું તો એ ન કરાય. મારા ફાધરે આ 10 વર્ષ પહેલાં કર્યું જ હતું. અમને બધાને સ્ટ્રિક્ટલી વોર્નિંગ ના જ છે, નહીં જ કરતા. હમ. એટલે ત્યાં તમે છે ને આમ નર્વસ થઈ જશો કે ચાલો આ આવું જ છે. ત્યાં હાર માની લેશો, તમે ફાઇટ નહીં આપો. પણ હાર નથી માનવાની, ફાઇટ આપો. ફાઇટ જે મીન્સ હું એવું નથી કહેતો તમે પૈસા લાવીને નાખ્યા જ કરો, પણ શું ભૂલ થઈ એ તો એકવાર ગોતો. એટલે આનાથી જો આ થોડુંક નાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા રહીએ તો એક ટાઈમ એવો આવી શકે કે જેમાં એક સાઈડમાં સારી એવી પેસિવ ઇન્કમ ઊભી થઈ જાય. 100%. તમે નાની 10 કંપની સારી સિલેક્ટ કરો છો તો હું તમને કહેતો 10 ગ્રોથ હશે. પણ બની શકે 2 કંપની એટલું સારું રિટર્ન આપશે કે બધાના પૈસા કવર કરી દેશે અને તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે, એ અલગ છે. અને તમને ભવિષ્યમાં એ ટાઈપની કંપની ગોતી શકશો. ગોતી શકીએ. યસ. રાઈટ. તો જે જનરલ તમે ઘણા બધા લોકો સાથે કામ કરો છો, રાઈટ? તો મંથલી જે તમારી પાસે જે ઇન્કમ આવે છે, બરાબર, કારણ કે એમાંથી તો પછી તમારે ઘણો બધો એક્સપેન્સ કાઢવાનો છે, લોન ભરવાની છે, બરાબર, અને ઘરના ખર્ચા કાઢવાના, બીજા તમારા પ્લસ માઇનસ બધા ખર્ચા કાઢવાના હોય. તો મંથલી જે ઇન્કમ આવે છે એમાંથી કેટલા % ઇન્વેસ્ટ કરવું જોઈએ? જો હું એવું માનું છું કે પૈસા તમે કેટલા વગર કામના ખર્ચો છે ને એના ઉપર ઇન્વેસ્ટમેન્ટ હોય, ઇન્કમ પર નથી. આજે તમે કીધું કે EMI છે, છોકરાઓના જે સ્ટડીના પ્લાનિંગ છે, એ બધું નથી. તમે એવું વિચારો કે તમે મંથમાં વધારાના ખર્ચા કેટલા કરો છો. વધારાના ખર્ચા એટલે પૈસા કમાઈ શકે છે બધા જ. રાઈટ. પૈસા કમાવા મહત્વના નથી, પૈસા વાપરવા મહત્વના છે. તમે પૈસા વાપરો છો કે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને એના ઉપર તમારી વેલ્થ બને છે. આજે તમે લાખ રૂપિયા કમાવો છો, તમને કોઈ સારા સોર્સ છે કે તમારી રેન્ડમલી દર વર્ષે તમારો ગ્રો થાય છે, એની યાર મતલબ નથી. મતલબ એ છે કે તમે લાખ રૂપિયાનો શું કરો છો. મેં હમણાં તમને રિસેન્ટલી કીધું કે તમારે ફોન લેવો છે. હવે દર સિરીઝમાં તમારે ફોન ચેન્જ કરવા છે, દર 6 મહિને તમારે બાઇક ચેન્જ કરવું છે, 2 વર્ષે ગાડી ચેન્જ કરવી છે. એ લાઈફસ્ટાઈલ તમારી છે, એ તમારી થોટ પ્રોસેસ છે, તમારા વિચાર છે. પણ એ પૈસા તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો તો તમે એવું વિચારી શકો કે આમાંથી હું 100 રૂપિયા વધારાના વાપરું છું, 50 રૂપિયા મારે ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ, 20 રૂપિયા મારે વધારાના વાપરવા જોઈએ, 20 રૂપિયામાં મારું ઇનમ છે તો 80 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. એટલે પગાર ઉપર નથી, જે વધારાના એક્સપેન્સ છે એના ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરો. આપણે એક વસ્તુ જનરલી સાંભળતા હોઈએ કે પૈસો પૈસાને ખેંચે છે, રાઈટ? અને એ આપણને નજર સામે દેખાય છે. ઘણીવાર આપણે એવું લાગે કે આની પાસે તો બહુ રૂપિયા છે, તો એની પાસે જ કેમ રૂપિયા આવે છે, બરાબર? કે જેની પાસે વધારે રૂપિયા એની પાસે રૂપિયા ખેંચાતા જાય. એટલે આ વસ્તુ આપણી સામે નજર સામે દેખાય છે, બરાબર? તો જે આ રીચ લોકો છે એ સ્ટોક માર્કેટનો કઈ રીતે યુઝ કરે છે કે એમાંથી વધારે ને વધારે રીચ થતા જાય છે? જો મેં તમને કીધું ને, બહુ ક્લિયર વસ્તુ છે કે રીચ માણસો છે ને એ ઇન્વેસ્ટમેન્ટ કેટલું કરે છે, એની કેપેસિટી 10 રૂપિયાની છે, એ 1-2 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરશે. એટલે 10 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટની કેપેસિટી છે, એ 1-2 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરશે. એ શું કામ કરશે કે એમ કહે છે કે મને બીજી ઓપોર્ચ્યુનિટી મળે તો બીજે કરીશ, ત્રીજી મળે ત્રીજે કરશું. આપણે શું કરીએ છીએ, 1 રૂપિયાની કેપેસિટી છે, 1 રૂપિયા ત્યાં લગાવી દઈશું. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ તમારા આદર્શ માનતા હોય એ વ્યક્તિ 100 રૂપિયાનું ગોલ્ડ લે છે તો તમે પણ 100 રૂપિયાનું લઈ લેશો. એણે લીધું છે એટલે સારું જ હોય, એ એમનું લે જ નહીં. સાહેબ એની 1000ની કેપેસિટી છે ત્યારે એણે 100નું લીધું છે.
એ નીચે આવશે ને તો બીજું સોનું લેશે, નીચે આવશે ને તો બીજું સોનું લેશે, અને એ આવી 10 જગ્યાએ સાયકલ ફેરવશે. એનું રિઝલ્ટ એવું છે કે એને અલગ અલગ જગ્યાએથી પૈસા, એને સમ ટોટલ જ જોઈએ છે. એને કોઈ જ એવા ક્રાઇટેરિયા નથી કે મને આ જ કંપની પ્રોફિટ આપે, મારે આ જ કરવાનું છે. એ રીચ માણસો છે ને વેલ પ્લાનિંગથી કામ કરે છે. એની પાસે પ્લાન A, B ને C છે. આપણી પાસે એ પણ પૂરો નથી. A, B, C ને એ પણ પૂરો નથી. આપણે શું જે છે એ દેખા જાયગા. એ તમે જે કીધું ને કે ઓલે સોનું ગોલ્ડ લીધું તો આપણે સોનું લઈએ, આપણી જોડે 100 હોય ને સોનું લઈ લે, પણ એવું નથી. લોકો પાસે 80 છે ને સોનું લે છે. એ મેન રીચ માણસોનું એ છે. હું તમને બહુ ક્લિયર કહું, સ્ટોક માર્કેટમાં ઘણા માણસો એવા મેં જોયેલા છે કે પહેલાં બહુ સારા આમ કરવું છે ને આટલા ટાઈમ માટે કરવું છે ને મારે કંઈ જ નથી વિચારવાનું, 10 વર્ષ માટે સ્ટોક મૂકી દો ને, થોડોક નીચે આવે ને હવે આને નથી કરવું યાર, કે આ સ્ક્રિપ્ટમાંથી નીકળી જાય ને બીજી લઈ લે, એ સારી લાગે છે. ભાઈ આ સારી જ છે, એક શોર્ટ ટાઈમ માટે ખરાબ થઈ છે. તમે આમાંથી નીકળો નહીં. એ સારી લાગે છે ને એના પૈસા અલગ રાખો. તમે અહીંયાથી અહીંયા પૈસા કરશો ને પૈસા ઘસાઈ જશે. અત્યારે જે પ્રમાણે માર્કેટ ગ્રો કરી રહ્યું છે, બરાબર, આપણે જોઈએ છીએ કે ડે બાય ડે વધી રહ્યું છે. તો ઘણીવાર એવું માર્કેટમાં સાંભળવા મળે છે કે આ એક બબલ બની રહ્યો છે. એક ટાઈમ આવશે એટલે બબલ ફૂટશે એટલે બધા ધોવાઈ જશે, બરાબર. વોટ ડુ યુ થિંક? તમે શું વિચારો છો? એ લોકોને વાતો કરવી જ જોઈએ. જે ઇન્વેસ્ટર છે ને ઇન્વેસ્ટ જ કરે છે. મેં તમને રિસન્ટલી થોડીક વાર પહેલાં કદાચ આપણે કેમેરા સામે નહોતા ત્યારે વાત કરી કે ઘણા માણસોનું કામ છે સમાજમાં વાત જ કરવાની. અમે સાથે હતા યાર, એ ગ્રો કરી ગયો, બહુ ફાસ્ટ ગ્રો કર્યો એણે. એ વાત જ કરવાની, જે લોકોને કરવા દો. માર્કેટમાં રિસન્ટલી થોડાક ટાઈમ પહેલાં મારી પાસે 4-5 ડિફરન્ટ લોકેશનથી એક ફોન આવ્યા કે સોનાનો બહુ મોટો બબલ છે, લાખ રૂપિયા થઈ ગયા છે, હવે કે 70-80 હજાર રૂપિયા આવી જશે, તો અમારે શું કરવું જોઈએ? કીધું તમારા પૈસા છે, તમારી મિલકત છે, તમારે વિચારવાનું છે. પણ એવું શું તમે વિચારો છો શું છે મને નથી ખબર પડતી. કે વાંધો નથી. આજે 1.25 લાખ થયું તો પણ એ લોકો એમ જ કહે છે કે હવે કે તો 60,000 વધારે મોટો બબલ થઈ ગયો. હવે એ બબલ કોને કહે છે મને નથી ખબર, કારણ કે એ લોકોએ 100 ગ્રામ નથી લીધું, એ લોકોએ વાત કરવા સિવાય કંઈ નથી કર્યું. પણ આમાં ક્યારેક ડર લાગે ને, એમ ધારો કે જે નવા બિગિનર્સ છે, બરાબર, અથવા તો જેણે હજી નવું 1-2 વર્ષથી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું છે, એને એક ડર બેસી જાય કે આ વધતું જ જાય છે, તો આ કદાચ કંઈક માર્કેટ ક્રેશ થયું તો. નહીં, જો એમાં 2 વસ્તુ છે કે માર્કેટ ક્રેશ થાય તો તમે સૌથી પહેલાં મેં કીધું નહીં, તમે તમારી જર્ની વિચારો. તમે એવું વિચારો છો કે અત્યારે સ્ટીલ શિયાળો ચાલે છે તો આ ઠંડી વધતી જ જશે. આપણે તો વાત એસી લીધું ત્યારે એમ કીધું તો ગરમીમાં કામ આવશે. હવે ક્યારે આવવાની? તમારે કેટલા મહિના રાહ જોવાની? બીજા 6-7 મહિના તો જોવાની જ છે. તો એ તો ઠંડી વધવાની જ છે. જાન્યુઆરીમાં વરસે, ફેબ્રુઆરીમાં વરસે, પછી ધીમે માર્ચમાં તમારા કામમાં આવશે. માર્ચ, એપ્રિલ, મેમાં એમ થશે કે હા કન્ફર્મ હવે આ એસી લીધું હતું ને કામ આવ્યું. હવે તમે એન્ટ્રી કઈ રીતે, શું કામ? એસી શિયાળામાં તમે એમ કહો છો કે અત્યારે લઈ લે ને ભાઈ, ઇન્સ્ટોલેશન વાળા થોડાક ઇઝી હોય ને આ તે બધું, મીન્સ ફટાફટ સેમ ડે ઇન્સ્ટોલેશન કરી દેશે ને આ તે, બહુ ઓલું નથી. તમારે ખરેખર યુઝ ક્યારે કરવાનો હતો? ઉનાળામાં. હવે અત્યારે તમારા મગજમાં ડર બેસી ગયો કે સાલો આ વર્ષે ઉનાળો આવશે જ નહીં. બધા સાચું જ કે ઠંડી બહુ પડે છે. ઠંડી પડે છે, તમારા સમાજમાં 5 વડીલ કે આ વર્ષે તો નક્ષત્ર એવું બેઠું છે કે ઠંડી ભૂકા કાઢી નાખશે. પણ એનો મતલબ એવો નથી કે તમે એસી વેચી નાખો. ઉનાળો આવવાનો જ છે. તમે રાઈટ ઇન્વેસ્ટમેન્ટ છે તો એના ટાઈમે રિટર્ન આપવાનું જ છે. બરાબર. અને ચલો ક્યારેક માર્કેટ ક્રેશ થયું, માર્કેટ થોડુંક તૂટ્યું, બરાબર, પડ્યું, તો જ્યારે આ સ્ટોક માર્કેટ પડે ત્યારે શું કરવું જોઈએ? બાય ઓન ડિપ્સ. તમે શ્યોર જ છો કે તમે કંપનીમાં, તમે સિમ્પલ વસ્તુ તમને સમજાવું, તમે એક શોપ લઈને બેઠા છો, તમારી શોપમાં ગ્રાહકી બહુ છે, થોડાક સંજોગ એવા આવી ગયા કે ગ્રાહકી ઘટતી ગઈ, તો તમે શું કરશો? દુકાન બંધ કરી દેશો? શું વિચારશો કે કઈ રીતે લાવીએ, હજી સેલ કઈ રીતે લાવીએ, કઈ રીતે બધું ઘટ્યા શું કામ? સૌથી પહેલાં તો એવું વિચારશો કે એક સમય આપણી દુકાન ચાલુ થાય એ પહેલાં 5 ગ્રાહક આવતા હતા, એવું નથી આવતા. તો તમે સૌથી પહેલાં શું કહેશો? આપણા સેલ્સવાળાનો સ્વભાવ શું છે, આપણી પાસે જે પ્રોડક્ટ છે પરફેક્ટ છે, એ બધું તમે ચેક કરશો ને. એમાં જ્યાં જે પ્રોબ્લેમ હશે સુધારા કરશો. તો માર્કેટમાં સેમ એવું છે. તમારી સ્ટોક પરફેક્ટ છે, તમારું ફંડામેન્ટલ રિસર્ચ પરફેક્ટ છે, તો દરેક ઘટાડે લ્યો ને. ઓલ ઓવર તો ગ્રોજ કરે છે ને. માર્કેટ હોય કે કંપની હોય એ ગ્રોજ કરે છે. બહુ સિમ્પલ ભાષામાં કહું, માણસ હોય કે શેર બજાર, સરવાળે ક્યાં જવાનું? ઉપર.
इंसान हो या स्टॉक, आखिर जाना सबको ऊपर ही है. બરાબર છે. એટલે જ્યારે જ્યારે તમે કોઈ સ્ટોક લો છો બરાબર અને એ માર્કેટ ક્રેશ થયું તો પડ્યો તો ત્યારે તમે એને થોડોક તમે જે એની ઉપર રિસર્ચ કર્યું છે તમને એને એના પર લ્યો, એક વિશ્વાસ છે, ઓપોર્ચ્યુનિટી trust છે, છે, એક હા. ઓપોર્ચ્યુનિટી તો છે, એને પરચેસ નીચેની પ્રાઇસમાં કરે કરે રાખો, ઓપોર્ચ્યુનિટી છે. તમે એમાં ડરી ગયા છો, હમ. તમને એમાં આપણે ડર લાગી. આપણે આ જોયું છે ને 2008-9માં જ્યારે થયું ત્યારે બી જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું બરાબર એ લોકોએ મતલબ બહુ સારા રિટર્ન મળ્યા છે. હું એ જ અને કહું છું, હમણાં કોવિડ વખતે કોવિડમાં બજાર બહુ સારી રીતે તૂટ્યું હતું. હા જે લોકોએ પેનિક નહીં થયા એ હમ. લોકોએ પૈસા લગાવ્યા હમ. તો રિટર્ન તમારી સામે છે. સામે છે, yes. અને એની સેમ ઓપોઝિટ સાઈડ જાઉં કે જે લોકો પેની થઈ ગયા હતા, જે લોકો એમ કીધું હવે આ ઉપર નહીં આવે ભાઈ, મારે નીકળી જ જવું છે, આ માર્કેટ પતી ગયું, એનું રિઝલ્ટ તમે જોઈ લો. Right, right, right. એટલે આમાં બે વસ્તુ છે કે બજાર છે ને તમે હા. કયા વેથી જોવો છો ને એ સૌથી મુદ્દાની વસ્તુ છે. એટલે એ રીતે વિચારીને જ બધું કરવું જોઈએ. કે જો એક આ સ્ટોક માર્કેટની જર્ની એવી છે કે તમારું સૌથી પહેલા એ મગજમાં લખો કે તમે આને છે ને કેટલા ટાઈમ માટે છે, તમે ટાઈમ ફ્રેમ ફિક્સ કરો. હમ. તમે 2, 4, 5, 15 દિવસમાં શું તમને જજ થશે? હવે અત્યારે તો લોકોની માનસિકતા એટલી છે કે હું કલાક ફ્રી છું, 10 વાગે મારે જવાનું છે, હું સવા 9 સોદો કરીને 10 વાગે પ્રોફિટ કરીને સકેલીને ઘરે હોઈ જાય. એટલે એટલો ફાસ્ટ એને ગ્રો જોઈએ. કઈ રીતે એમાં જજમેન્ટ આવશે? આટલું ફાસ્ટ એ લોકોને રિસર્ચ છે, એટલી વારમાં એ કંપનીને પોઝિટિવ નેગેટિવ બધી રીતે માપી લેવાની વાત કરે છે. એ પોસિબલ નથી અને ન થાય. યસ યસ. હવે જ્યારે આ સ્ટોક માર્કેટનું બધું આપણે પ્લાન કરતા હોય ત્યારે એમાં ઘણા બધા ઓપ્શન હોય છે રાઈટ, લાઈક ઇક્વિટી છે, ઇન્ટ્રાડે છે, પછી ટ્રેડિંગ લોકો કરતા હોય છે બરાબર. તો જે બિગિનર્સ લેવલમાં જે યુથ છે, જે યંગસ્ટર છે જેણે શરૂ કર્યું એમાં શરૂઆતમાં એમણે કઈ વસ્તુ અવોઇડ કરવી જોઈએ? ઇન્ટ્રાડે ઇન્ટ્રાડેને ઇન્ટ્રાડે સૌથી પહેલાં તો ઇન્ટ્રાડેને તમે અવોઇડ કરો. એનું કારણ છે, હું એટલે અવોઇડ કરવાનું કહું છું, એ બહુ શોર્ટ ટાઈમમાં તમારું મગજને બહુ ફાસ્ટ ડિસિઝન લેવડાવે છે. તમે એક જ દિવસમાં કંપનીના જજમેન્ટ વિશે આપી દો છો. અને એમાં તમારે ડિસિઝન લેવું જ પડે. લેવું જ પડે, મજબૂર છો તમે. મજબૂર છો. તમારા ક્રાઇટેરિયા એવા છે કે સાંજે મારે ઝીરો જ કરવાનું છે. હા. પછી કેપિટલ કરો છો કે શેર્સ કરો છો એ મને નથી ખબર. હમ. રિઝલ્ટ સામે હશે ને પછી પેપરમાં આવે 100માંથી 90 લોકો પૈસા ગુમાવે છે. હમ. યાના પણ એક એટલું ફાસ્ટ તો કઈ રીતે ડિસિઝન આવવાનું છે? કોઈ પણ વ્યક્તિ હોય નહીં આવે. હું તમને એમ કહું કે તમે કોઈ વ્યક્તિને 10 મિનિટ મળો છો ને મને એના જીવન વિશે પરિચય આપી દો 10 મિનિટમાં, પોસિબલ જ નથી. તો શેર બજારમાં કઈ રીતે પોસિબલ છે? જે કંપની 5, 10, 25, 50 વર્ષ 100 વર્ષ જૂની કંપની છે, દેશ આઝાદ થયો એની પહેલાંની કંપની છે, એ કંપનીનું તમારે 10 મિનિટમાં ડિસિઝન લેવું છે કે નીચે જ આવશે કે ઉપર જ જશે. કઈ રીતે લ્યો તમે? દેશ આઝાદ થયો એની પહેલાંની કંપનીની સ્થાપના થઈ છે, આવી ઘણી કંપની છે. એ કંપનીનું તમારે 5 કલાકમાં ડિસિઝન જોઈએ છે. એને જજ કરવી છે કે હું કહું એમ જ કરવી જોઈએ કંપની. એ પોસિબલ નથી. રાઈટ રાઈટ રાઈટ. આપણે આજે બધું ડિસ્કશન કર્યું બરાબર, ઘણું બધું ડિસ્કશન કર્યું, પણ આ બધા ડિસ્કશન પછી મને એક વસ્તુ જણાવો કે ઇન્વેસ્ટમેન્ટ માટેનો સેફેસ્ટ ઓપ્શન કયો છે? કારણ કે મેં અત્યારે તમને પૂછ્યું સૌથી વધારે રિસ્કી, તો તમે એમાં કીધું ઇન્ટ્રાડે રાઈટ, પણ ઇન્વેસ્ટમેન્ટ માટેનો સેફેસ્ટ ઓપ્શન કયો છે? ભલે મને રિટર્ન ઓછું મળશે ને ચાલશે બરાબર, પણ મારા પૈસા ખોવાવા ના જોઈએ. સૌથી સેફ હોય ને તો રિસર્ચને છોડી દો, તમારી ટાઈમ ફ્રેમ. તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને એને પૂરો ટાઈમ આપો. સૌથી સેફ એ છે. એટલે ઇન્શ્યોર તમે લોંગ ટર્મની વાત કરો છો? તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને એને ટાઈમ આપો. તમારે કઈ રિસર્ચ કરવાની જરૂર નથી. સારી કંપની, ફંડામેન્ટલ કંપની છે કે જે બ્લુ ચીપ છે, જે લાર્જ કેપ કંપનીઓ છે, કે મેં હમણાં કીધું કે 100 વર્ષથી વધારે ચાલે છે, એ કંપનીમાં કેવું છે કે રાતોરાત કોઈ તમને રિટર્ન નથી આપવાની અને રાતોરાત બંધ પણ નથી થવાની. સૌથી સેફ એરિયો એવું છે કે તમે છે ને બહુ ચંચળ નહીં થાવ. સ્ટોક માર્કેટ શું છે તમને ખબર છે? કે કાચબો અને સસલાની રેસવાળી વાત છે. સસલું ગમે એટલું ઉછળકૂદ કરે, ગમે એટલું સ્ફૂર્તિલું હોય, જીતશે કાચો જ. જીતશે કાચબો. લાંબી રેસનું કોણ છે? ભલે એ સ્લોલી જાય, પણ એનું 300, 400, 500 વર્ષ કંઈક એનું જીવન છે. કાચબાનું જીવન. સસલાનું કેટલું છે? તમે થોડીક વાર આ સ્ટોક લેશો, આ લેશો, આ કરી દેશો, આ એ શું તમારું ફ્યુચર? મોરલ ઓફ ધ સ્ટોરી, તમે માર્કેટને જ બદનામ કરશો. માર્કેટને શું કહેશો? અરે યાર મેં બધું કરી લીધું, શેર બજાર ખરાબ છે, કાંઈ થાય નહીં, મેં ટ્રાય કરી લીધું, મારા દોસ્તારે વેચી દીધું, આ એવું બધું. એટલે તમે એવું કહેશો, એ બ્લેમ શું કામ કરો છો તમે? એની કરતાં તમે સ્વીકારો ને કે તમે જે કામ કર્યું હતું 100% પ્યોર આપણે સારું જ કરવું છે અને લોંગ ટાઈમ માટે જ કરવું, તો કોઈ વાંધો નથી.
તો આપણે એવી રીતનું ઇન શોર્ટ તમે જેમ કીધું એવી રીતનું કરી શકીએ કે જે ટ્રસ્ટેડ કંપનીઓ છે કે જે કંપની 50 60 70 80 વર્ષથી ઊભી છે, જૂની કરતાં પણ હું ફરી એકવાર કહું છું કે જે રિયલમાં જેની પ્રોડક્ટ યુઝ થાય અથવા તો છે, જે કંપની આપણી નજર સામે નજર ગ્રો કરી રહી છે કે તમને બરાબર? દેખાય છે કે આ વસ્તુ હા, કે- ચાલે છે. હા, ઘણી કંપની જે છેલ્લા 10-15 વર્ષમાં ઊભી થઈ હશે પણ આપણને દેખાય છે કે એ એ year on year હા, કેવો ગ્રો હું કરી એવું રહી નથી છે. કહેતો કે તમે 100 વર્ષ જૂની કંપની પકડો, હા, 50 વર્ષ જૂની, પણ 10 વર્ષમાં પણ ઘણી કંપની એવી સારી આવી છે કે જે માર્કેટમાં ડિમાન્ડેબલ છે અને આવનાર સમયમાં એના વગર તમે નહીં ચાલી શકો. હું Right. તમને એવી વસ્તુ કહી દઉં કે તમે આજથી 10 વર્ષ પહેલા ઇન્ટરનેટનો યુઝ કેટલો કરતા હતા, આજે કેટલો કરો છો? આજે હું તમને કહી દઉં તમારા ખીચામાં 5 રૂપિયા નહીં હોય ને તો ચાલશે, મોબાઈલ વગર મને બતાવી દો. એક દિવસ તમે મોબાઈલ વગર નહીં બતાવો તો તમે એના ગુલામ થઈ ગયા. તો આવી કેટલી બધી કંપની છે જેના તમે ગુલામ છો. કે Direct ઈ કંપની ની તમારી product સાથે વાપરો ડાયરેક્ટ છો. અથવા ઇનડાયરેક્ટ રીતે તમારી ડે ટુ ડે રૂટીન Routine સાથે તમારી સાથે કનેક્ટેડ કનેક્ટેડ તો એ કઈ રીતે નુકસાન કરશે? તો તમે એ કંપનીમાં કામ કરો ને. રાઈટ. એટલે તમે તમે direct ડાયરેક્ટ indirect- લઈને અને હા. એક લોંગ ટાઈમ સુધી તમે એમાં ઇન્વેસ્ટ કરી રાખો એ સૌથી સેફેસ્ટ ઝોન છે, સૌથી સેફેસ્ટ. ઓકે, રાઈટ. હવે નથી ખ્યાલ આવતો ઘણીવાર, બરાબર? ધારો કે આપણે જે વાત કરી કે બેઝિક રિસર્ચ કરવાનું છે, બેઝિક, પણ એ બી નથી કરવું કારણ કે મારી પાસે ટાઈમ જ નથી. ઘણા એવા લોકો હશે કે જેની પાસે સમય જ નહીં હોય, પોતે ભલે જોબ કરતા બિઝનેસ કરતા પણ એમાંથી સમય જ નથી કાઢી શકે એમ, તો એમને મ્યુચ્યુઅલ ફંડમાં એમાં જવું જોઈએ. 100% એને જવું જ જોઈએ. હમ, એને જવું જ જોઈએ કારણ કે એ એક પહેલું પગથિયું છે. રાઈટ. ઇન્વેસ્ટમેન્ટનું પહેલું પગથિયું છે મ્યુચ્યુઅલ ફંડ. ત્યાંથી શરૂઆત કરવી ત્યાંથી જોઈએ. કરવું જોઈએ. હું દરેક માણસને કહું છું હમ, કે તમારું બેબી બંધ થાય ને તો એના નામની 100 રૂપિયાની એસઆઈપી ચાલુ કરો. બરાબર. કંઈ જ નથી વિચારવાનું. પણ સાહેબ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે તમારે એની બર્થડે પાર્ટી કે તમારે અઠવાડિયે કંઈ બી સેલિબ્રેશન કરવાના 500-1000 રૂપિયા તમે બગાડી નાખશો. મહિને 5000 રૂપિયાના એની પાછળ બગાડશો, પણ એની પાછળ 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો. અને ઇન્વેસ્ટમેન્ટ છે એ તમારા માટે જ છે. તમારા માટે છે તો એ નહીં કરે, પણ કરવું જોઈએ. Right, હું right. ફરીને બધાને કહું છું કે તમારી કેપેસિટી, હું એવું નથી કહેતો 100 500 1000 5 લાખ કરો. 100 રૂપિયા તો તમે કરી શકો ને, 500 રૂપિયા તમારા બેંકમાંથી ઈસીએસ જાય, ક્યાં તમારે લાઈનમાં ઊભું રહેવાનું છે? હમ, કંઈ નથી. કંઈ જ નથી. હું તમને એવું કહ્યું અને 500 એક રૂપિયા nominal amount નોમિનલ છે. અમાઉન્ટ છે, એ દરેક માણસ એફોર્ડ કરી શકે એમ છે. Right. ખાલી ને ખાલી શું થાય? 500 એ શું થાય? હમ, 500 એ ઘણું થાય. ઘણું થાય. 500 એ શું ન થાય? 500 એ ઘણું થાય. રાઈટ. એટલે જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી શરૂઆત કરવી હોય તો મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપીથી કરીએ, બરાબર? એટલે ઇન શોર્ટ એ એવું જ છે કે આપણે જાતે રિસર્ચ નથી કરી શકતા, જાતે ટાઈમ નથી આપી શકતા, તો આપણે એક ફંડ આપી દઈએ. એ ફંડ કોઈક કંપની યોગ્ય જગ્યાએ પોતે લગાવશે. રિસર્ચ કરીને અને યોગ્ય જગ્યાએ એને જો લગાવશે. મ્યુચ્યુઅલ ફંડ હું એટલા માટે પ્રમોટ કરું હમ. છું કે ઘણા માણસોને એવું હોય છે કે એ તમે કીધું એ સાચી વાત છે કે ટાઈમ નથી આપી દેતા. મ્યુચ્યુઅલ ફંડ શું છે કે તમારા અગેન્સ્ટમાં મ્યુચ્યુઅલ ફંડના મેનેજરો એણે સારા એનાલિસિસો રાખેલા છે. એ જે ફંડ મેનેજરો છે એ તમારા પૈસાને મેનેજ કરે છે. એ એમાંથી એના જે કોસ્ટ કાઢે, એનો ખર્ચોની વાત કરે ને તમને લોકોને એના શેર પાછા આપે છે કે ભાઈ તમારો જે પ્રોફિટ હતો એ આ પ્રમાણે થાય છે. તો એનાથી તમારી એક અવેરનેસ વધશે કે તમે જે મ્યુચ્યુઅલ ફંડ કર્યું છે એ મ્યુચ્યુઅલ ફંડે ક્યાં ક્યાં પૈસા લગાવ્યા. જો તમારે થોડોક ટાઈમ મળે તો પછી મ્યુચ્યુઅલ ફંડમાં પણ બહુ બધી કન્ડિશન છે, અને એ આપણને ક્લિયરલી આપણને દેખાય. ક્લિયરલી દેખાય છે. તો તમારે Okay, એનાથી તમારી અવેરનેસ વધશે. તો તમે પછી બીજી વાર એક સમય પછી એવું પણ વિચારશો કે આ લોકો ઇક્વિટીમાં આટલા ફંડ લગાવે છે, લિક્વિડમાં આટલા લગાવે છે, બોન્ડમાં આટલા, તો શું હું ડાયરેક્ટ પણ થોડુંક ઇક્વિટી ન લઈ શકું? તો તમારો નેક્સ્ટ સ્ટેપ બાય ડિફોલ્ટ ઓટોમેટિક ખુલી જશે. આ માર્કેટમાં આવવાનો એક એન્ટ્રન્સ ગેટ છે, રાઈટ. ગ્રીન સિગ્નલ છે કે તમે માર્કેટમાં ધીમે ધીમે આવી રહ્યા છો અને રાઈટ વે એ જ છે. ઓકે, મેં એક ટોપિક હતો એ મેં વિચાર નથી પણ તમને વાતમાં યાદ આવ્યો એટલે હું કહું છું કે આ મેં એક છે ને એક ઘણી જગ્યાએ અનલિસ્ટેડ શેર વિશે બહુ સાંભળ્યું છે, તો મારે આ સમજવું છે. આ રિયલી આ મારે જ સમજવું છે કે અનલિસ્ટેડ શેર શું હોય. જો અનલિસ્ટેડ શેર્સ એક એવી વસ્તુ છે કે આજે તમારી કંપની ચાલે છે, તમારી પોતાની કંપની છે, હવે તમારી કંપની તમારે માર્કેટમાં લાવવી છે, એટલે સૌથી પહેલાં તમે શું કરશો? ફેમિલી હિસ્સો આપશો. ફેમિલી હિસ્સો આપશો ને એટલે તમારે ફેમિલીમાં કેવું કરશો કે ભાઈ થોડા થોડા શેર્સ આપશો. બધાને તમને distribute શેર્સ કરવું. માર્કેટની ભાષામાં નહીં સમજાય તો હું તમને રિયલ એસ્ટેટની ભાષામાં સમજાવું. રિયલ એસ્ટેટમાં એક એવું હોય કે ફોર એક્ઝામ્પલ તમે એક જમીનનો ટુકડો લીધો છે, એ જમીનના ટુકડામાં 10 પ્લોટનું તમે બંગલાનું આયોજન કર્યું છે. હવે એ કાલે તમે એનો XYZ ભાવથી તમે એનું ઓપનિંગ કરવાના છો. તો આગલા દિવસે તમે એના સગા સંબંધી રિલેટિવ્સને બોલાવીને ફ્રેન્ડ સર્કલને એવું કહેશો કે ભાઈ આનું કાલે મારે 10 રૂપિયા આપવાના છે, તો હું આજે તમને 9 9.5 રૂપિયે 8 રૂપિયે ડિસ્કાઉન્ટ, થોડુંક ડિસ્કાઉન્ટમાં તમે ફેમિલીના હિસાબે ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં આપીશ. રાઈટ. અને ઇન ફ્યુચર
જ્યારે આનો ગ્રો થાય ત્યારે તમે સાથે સાથે ગ્રો કરશો, જેથી કરીને મારે પૈસા પણ કવર થઈ જાય, મને લોડ પણ નહીં પડે અને કંપનીના ગ્રોની સાથે તમે જોડાઈ જાઓ. આ અનલિસ્ટેડની વ્યાખ્યા આવી છે. જ્યારે કંપની માર્કેટમાં આવે ત્યારે એના ફેમિલીને, એના એમ્પ્લોયને, એના રિલેટિવ્સને અમુક ટકા હિસ્સો આપે છે. જ્યારે એ હિસ્સો તો એના રિલેટિવ ફેમિલી ફ્રેન્ડ્સને જ આપી શકે કે કોઈ પણ વ્યક્તિ બી લઈ શકે? એ વસ્તુ એવી છે કે આજે તમે તમારી કંપની લિસ્ટેડ કરવા જાઓ છો તો તમે માની લો તમારા એમ્પ્લોઈઝને એ બધાને 100 રૂપિયા શેર્સ આપ્યા છે. ઓફિશિયલી તમે માર્કેટમાં લિસ્ટેડ નથી, પણ આખું સ્ટ્રક્ચર એ જ રીતે ચાલે છે. તમે એન્ડ ઓફ ધ યર એની વેલ્યુએશન કાઢો, તમારા 100 રૂપિયાના ભાવ થઈ ગયો 125 રૂપિયા, કારણ કે કંપનીએ ગ્રો કર્યો એટલે શેરનો ભાવ 125 થઈ ગયો. હવે હું એક એમ્પ્લોય છું, મેં 100 રૂપિયામાં લીધું હતું, મને 125 થઈ ગયા છે. હવે તમે મારા શેર્સ પાછા તો લેવાના નથી, કારણ કે તમારે ઓલરેડી કંપની એક્સપાન્ડ કરો છો, મોટું કરો છો બિઝનેસ. એટલે કંપની કોઈક વાર લે પણ છે, પણ હું શું કરીશ કે જો મારા ફ્રેન્ડની આ કંપની છે, આ કંપનીનો 125 રૂપિયા અત્યારે માર્કેટમાં ભાવ ચાલે છે, મને 100માં આપી હતી, મારે પૈસાની જરૂર છે, તું આ 125માં લઈ લે. હું 125માં એમને આપીશ, એ પૈસા મારી પાસે આવી ગયા. એવી રીતે અનલિસ્ટેડમાં સ્ટોક્સ ફરતા જાય છે. ઓકે, આવી રીતે બધું આવી રીતે ફરે છે કે એક ગ્રુપમાં એક ગ્રુપ બુકિંગ છે, એક ફ્લોમાં આવે છે. અને એ ફ્લોમાં ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે જ્યારે કંપની એક લેવલે પહોંચે પછી એનું એકદમ લિસ્ટિંગ થાય છે અને એનો સારો એવો બેનિફિટ તમને મળે છે. ઓકે, કારણ કે કંપની એ ફેસમાં જ્યારે હોય છે ને ત્યારે એને રિયલ ઇન્વેસ્ટરની જરૂર હોય છે કે તમે જે લોકો એને પૈસા આપો છો એમાંથી કંપની એક્સપાન્ડ થાય છે અને એનો જે પ્રોફિટ થાય છે એ પ્રોફિટ બધા સાથે શેર કરે છે અને એનો ભાવ વધે છે. જે રીતે ઓન બોર્ડ કંપનીના ભાવ વધે છે એ જ રીતે અનલિસ્ટેડના વધે છે, પણ કન્ડિશન એ હોય છે કે એ બોર્ડ પર નથી દેખાતા. એ બોર્ડ પર નથી દેખાતા. એ જે એના ફિગર્સો, જે કન્ડિશનો, જે બધું હોય છે ને એ ઓફિશિયલી આની જેમ જ લિસ્ટ થાય છે, પણ એ કેવું છે, એક મેન્યુઅલ ચાલે છે. તમે ડે ટુ ડે એમ ચેક નહીં કરી શકો, એમ તમને એપ્લિકેશનમાં નહીં દેખાય. આજે હું તમને એમ કહું મારી કંપનીનો ભાવ 100 રૂપિયા ચાલે છે, તમારે માનવાનું 100 છે. તો ઘણી વાર એવું થતું હશે ને કે જ્યારે પછી અનલિસ્ટેડ શેર હોય, બરોબર, કોઈ કે લઈ લીધા છે અને પછી આઈપીઓ આવે છે, તો એ ટાઈમે એમાંય ડિસ્કાઉન્ટ થઈ જાય. ઓવર વેલ્યુએશન જેને કહેવાય. ઓવર ઓવર વેલ્યુએશનમાં બે વસ્તુ થાય છે. તમે 100 રૂપિયાની કંપની છે, હવે મારા 100 રૂપિયા તમારા રેડી છે, હું આગળ એટલું બધું સ્ટ્રોંગ માર્કેટિંગ કરું છું કે 1000 લિસ્ટિંગ થવાનું છે, આ ભાઈનો આટલો મોટો પ્લાન છે, હું એને 200-300માં આપી દઉં છું. એ લોકો બ્લાઇન્ક ટ્રસ્ટ કરીને લે છે અને તમે 110માં જ લિસ્ટિંગ કરો છો, એનું 50% ડિસ્કાઉન્ટ થઈ ગયું સીધું. એ ઓવર. એટલે આ સેફ નથી. આમ સેફ છે, સેમ પાછો ત્યાં જ આવશે રિસર્ચ કે કઈ કંપનીનું કરો છો ને પાછો ઘણી વાર એવું બી થઈ શકે ને. આ તો અચાનક વિચાર આવ્યો કે અનલિસ્ટેડ શેર લઈ લીધા છે પણ આઈપીઓ જ નથી આવી રહ્યો. બની શકે 5 વર્ષ જતા રહે. અરે 10 વર્ષ નહીં, હાવ ન આવે. હાવ નો આવે. ઘણી વાર નો બની શકે, કંઈ જ ખોટું નથી. ઘણી કંપની એવી છે કે નેક્સ્ટ 1-2 યરમાં આવી જવાનો છે અને 10 વર્ષથી નથી આવતો. ઘણી વાર આપણે એવું સંભળાય છે કે આ કંપનીનો આઈપીઓ બસ આવે જ છે, આ વર્ષે તો આવી જ જવાનો છે. એ સેમ વસ્તુ મેં કીધું એ છે કે એને એક લેવલથી તમારે 100 રૂપિયાની જરૂર છે, તમને 100 રૂપિયા મળી ગયા છે, તમારાથી બેલેન્સ જ નથી થયા, તમે 80 રૂપિયા કરી નાખ્યા, એને કવર કરવામાં ઘસવામાં 75 કરી નાખ્યા. હવે તમે એને માર્કેટમાં કેમ લાવશો? એ પોસિબલ જ નથી. તમારે 25 પૈસા તો ઘટે છે, એ 25 રૂપિયા તમે કવર કઈ રીતે કરશો? એ પોસિબલ નથી. તો એને ફરી ગ્રો કરવો પડે, ફરી પાછું સ્ટાર્ટઅપ કરવું પડે અને એનો એક ટાઈમ લાગવો પડે. પણ કિસ્મત કે એ કંપની પાસે રિયલમાં પ્રોડક્ટ શું છે, જો એ શું કરે છે, તો એ પાછી આવી બહુ ટફ છે. ઇન શોર્ટ છેલ્લે તો બધું રિસર્ચ ઉપર જ છે. રિસર્ચ, જો મેં કીધું ને એવું છે કે સ્ટોક માર્કેટ છે ને એ રિસર્ચ એટલે એટલું એનાલિસિસ પણ નથી કરવાનું, બેઝિક કરવાનું. મેં તમને કીધું ને બેઝિક અને બહુ ક્લિયર વસ્તુ છે ભાઈ. તમે એટલું તો સમજી શકો છો, તમે એટલું કામ તો કોઈ પણ માણસ કરી શકે. પૈસા લગાવવાના છે, પૈસા લગાવવા પાછળ તમે આટલી મહેનત નહીં કરી શકો. તમારે પોતાના પૈસા લગાવવાના છે તો મહેનત તો કરવી અને પડે ને. એ પૈસા લગાવીને તમારે પાછા એની પાસેથી જોઈએ છે, રિટર્ન જોઈએ છે, વધારે જોઈએ છે કે હું જે લગાવું છું એમાં મને નફો કરીને આપે. આ કેવું વસ્તુ છે, તમારા વતી હું કામ કરું અને હું તમને પૈસા કમાઈને આપું. તમારા એમ્પ્લોય છે તો તમે એમ કહો છો ઓફિસમાં એસી બેસી બધું ચાલુ કરીને હું ચાલ્યો જઈશ, દર 1 તારીખે આવી જઈશ, મને રેવન્યુ આપી દેજો, ચાલે એમ ઓફિસ? તમારે આવવું પડે. જે સારું કામ કરતું એને કેવું પડે કે ભાઈ આને કામને આ રીતે કરો, જે સારું નહીં કરતા એને કેવું પડે કે પહેલાંમાંથી પ્રેરણા લે, એમાંથી સારું કરો. એને બેલેન્સ કરવું પડે. ઓફિસમાં હોય બધા જ માણસો સરખું કામ નહીં કરતા હોય, તો માર્કેટમાંથી બધી કંપની સરખું કામ નથી કરતી. બધી ખોટી નથી અને બધી સારી નથી. તમે
કઈ જગ્યાએ છો ને પાણીનો ગ્લાસ છે અડધો ભરેલોય કહી શકો ને ખાલી કહી શકો. એક તમે જે આમાં આટલા ડીપમાં છો ઉતરેલા બરાબર, તો તમે ઘણું બધું રિસર્ચ કરતા હશો. તો એક તમારા રિસર્ચ ઉપરથી એક ક્વેશ્ચન પૂછું કે 2030 સુધીમાં એવું કયું એક કે બે સેક્ટર છે બરાબર, કે 2030 સુધીમાં એવા કયા એક કે બે સેક્ટર છે કે જે મને થોડાક ચાન્સ છે કે હાઈ રિટર્ન આપી શકે? આપણે કોઈ સ્ટોકના નામ નથી લેવા. જો સ્ટોકના આપણે ને કોઈ હું sector માં, તમને હા. કહું ને એવું સેક્ટરમાં મેં કીધું ને, એક મને ઈવી લાગે છે, એઆઈ ટેકનોલોજી લાગે છે. એઆઈ ટેકનોલોજી. તો એઆઈ ટેકનોલોજી વાળા આપણા ઇન્ડિયાની અંદર લિસ્ટેડ શેરો છે. લિસ્ટેડ છે, ઘણા ઓકે, છે. કે અને જે ડાયરેક્ટ કામ ન કરતા પણ ઇનડાયરેક્ટલી બી હોય એની જ સાથે છે, હોય જ જોડાયેલા છે, હોય. હોય જ છે. ઓકે, એક એઆઈ અને ઈવી. એક ઈવી છે કે હા. પાવરમાં કેવું છે કે હમ. અત્યારે સોલારનું જે હિસાબે ચાલ્યું હમ. છે ને કે ગ્રીન એનર્જી, તો એના ઉપરથી મને એવું લાગે છે કે આવનાર ફ્યુચરમાં જો એક સીધી વસ્તુ છે, એન્વાયરમેન્ટને અત્યારે જે ડિસ્ટર્બ થાય છે ક્રૂડથી ને એનાથી, તો તમે દિલ્હીમાં સમજી શકો છો કોઈ વચ્ચે ત્યારે કેવી હાલત કેવી છે, હાલત yes. છે કે વચ્ચે ઓલ ઇન વન ગાડી કરી હતી, તો આખું ભારત દિલ્હી થતા વાર નહીં લાગે જો ખરેખર એમાં આપણે ધ્યાન નહીં આપીએ ને તો. હા, પણ આ વખતે અમદાવાદની અંદર બી ઇફેક્ટ દેખાય પણ છે. હું તમને એ હા. દિલ્હી ભારતને જે દિલ્હીને પ્રોબ્લેમ છે ને ભારતને પ્રોબ્લેમ થતા વાર નહીં લાગે. એના બે કારણ છે. હમ. તમે અમદાવાદની વાત કરો છો, રિસન્ટલી મેં જોયું આખા ગુજરાતમાં, કદાચ હું ખોટો હોઈશ, મને શ્યોર નથી, હું મારા મગજ પ્રમાણે કહું છું, સૌથી વધારે જો રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ ચાલતા હોય, હું તો ઓન વે જતો હતો ત્યારે ક્રેન જોઈ, તો સૌથી વધારે અમદાવાદમાં હશે. તો તમે સમજો કેટલા ઝાડવા કપાડા હશે. એક પ્રોજેક્ટ કરો એની પાછળ કેટલા ઝાડવા હશે. તો જરૂરી બી છે બધું, પણ ક્યાંક ને ક્યાંક તો એ ડેમેજ થાય જ. ડેમેજ થાય જ છે. તો એના હિસાબે એવું લાગે છે કે આવનાર સમયમાં કે લોકો એ તરફ જશે, અને એ ચાલવા નહીં. મારા ટૂંકા મગજ પ્રમાણે હું કહું છું, હમ. મારો એક્સપિરિયન્સ કે ઓલા ઉપરથી હું નથી કહેતો કે આવું થઈ જ શકે છે, પણ એક થોટ પ્રોસેસથી એવું લાગે છે કે આવું બની શકવું જોઈએ. એટલે તમે જે કીધું કે ઈવી છે, એઆઈ બેઝ છે અને Energy. એનર્જી બેઝ, આ પ્રકારનું આ થોડું. પ્રકારનું એક આવનાર સમયમાં એનું હા, લાગે છે કે sector. એ બની શકે છે. ઓકે. એક ઇન્વેસ્ટમેન્ટનો એક મને એક ગોલ્ડન રૂલ આપો કે જે દરેક લોકોની ફાઇનાન્શિયલ પ્રોબ્લેમને સોલ્વ કરી શકે. પછી ભલે એ નાની અમાઉન્ટથી હોય કે મોટી અમાઉન્ટથી હોય, પણ એક હું એવું ઇન્વેસ્ટમેન્ટ કરું કે જેનાથી મારે કહેવાય ને કે કોઈ ઉપર ડિપેન્ડન્સી ના રહે, લાઈક પેસિવ ઇન્કમ, બરાબર, કે મારા સાઈડમાં મને થોડું મળતું રહે. તો મારે શું કરવું જોઈએ? ડિસિપ્લિન. કંઈ પણ કરવાની છૂટ છે, ડિસિપ્લિન મેન્ટેન કરો. કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાની છૂટ છે, કોઈ પણમાં, સ્ટોકમાં કે કોઈ કોઈ પણમાં, ગમે પણમાં. ત્યાં. Discipline. પણ તમે જે હમણાં એક સરસ કીધું હતું, ટાઈમ ફ્રેમ, રાહ જો, હું એ જ કહું છું, ડિસિપ્લિન. ડિસિપ્લિન. કે મારે આ 1 વર્ષ માટે છે, 1 વર્ષ માટે મારે 1000 રૂપિયાના શેર લેવાના છે, દર પહેલી તારીખે 1000 જ લેવાના છે. તમારી પાસે 1 કરોડ રૂપિયા પડ્યા છે તો 1000 જ લેવાના છે. ડિસિપ્લિન. આજે તમારી પાસે આવી ગયા, તમે એક સાથે લઈ લીધા, પાછા તમારે 2 મહિના પછી કોકને આપવાના છે એક સાથે, નહીં, રહેવા દો. ડિસિપ્લિન શું હતી તમારી, તમારા રૂલ્સ શું હતા, કે મેં આ નક્કી કર્યું હતું મારે હજાર દર મહિને બીજું નહીં કરવા વિચારવાનું. છે. તો ડિસિપ્લિન. સ્ટોક માર્કેટની આ સીધમ વસ્તુ સીધી અઘરી છે. મેઇન વસ્તુ જે છે એ અઘરી છે, પણ સાચી જે છે. તમને લાગે છે અઘરી, પણ એ જો આ કેવું છે ખબર, તમને અઘરી એટલે લાગે છે કે એમ થાય ડિસિપ્લિનમાં શું હવે યાર એટલામાં, પણ એ નાની ઘણી વાર કેવું થાય, વધારે આવી જાય ને તો કે આ વખતે 5000 લઈ લે, 5000 લઈ લો. પછી 5-6 મહિના સ્કીપ થઈ જાય. પછી એવું થાય, ઘણી વાર એવું થાય કે આ યાર આટલાના જ લીધા તો 1000 ઉપર 100 મળ્યા, એની કરતા લાખ રૂપિયા બેંકમાં પડ્યા લઈ લીધો તો 10,000 મળત, પોકેટ મની નીકળી જાય. એ બધું લોજિક નહીં લગાવે. તો તમે પહેલેથી એટલી બચત કરો કે દર મહિને લાખના લાખ. પણ જે કરો એ નક્કી જે નક્કી કરેલું કરો છે એ જ કરો. તમે, હું તમને એક બહુ ક્લિયર વસ્તુ કહું, હમ. તમે 2 વ્હીલરનું ઈએમઆઈ પર લ્યો છો, મકાન લ્યો છો, જે કાંઈ બી વસ્તુ લ્યો છો, ઘણીવાર તમારી સાથે એવું થયું હશે કે તમારા કોઈ મિત્ર સર્કલમાં ક્યાંક તમે પૂછજો કે એને 5000નો ઈએમઆઈ આવે છે એક XYZ તારીખે, એની પાસે નહીં હોય ને તો તમને રાત્રે ફોન કરીને કહેશે કે તું અર્જન્ટ મારામાં પૈસા નાખું તો પરમ દિવસે આપી દઈશ, નકર મારો ઈએમઆઈ બાઉન્સ થશે. કરે છે એ ઈએમઆઈ મેન્ટેન કરે છે ને. એ જ જગ્યાએ એ માણસને કહેજો તું ખાલી 1000 રૂપિયાનો દર મહિને તું એફડી કર, નહીં કરી શકે. નહીં કરી શકે, મેન્ટેન જ નહીં થાય. મેન્ટેન નહીં થાય, કારણ કે પેલામાં એને એગ્રીમેન્ટ થઈ ગયા ને કે હું 5000 લેવા દર મહિને આવે છે, એટલે 4 તારીખે જાગતો રહેશે કે 5 પેલો ECS વાળો આવશે, રવિવાર હશે તોય આવશે. અને આમાં તમને આઝાદી મળી, કરવું હોય તો કરો, ફરજિયાત નથી. બંધાયેલા નથી ને એટલે એનો તમે ગેરલાભ લ્યો છો, હા, એનો તમે ફાયદો ઉઠાવો છો. ખરેખર ત્યાં બંધાવાનું છે. બંધાવાનું ક્યાં છે તમારે? ઇન્વેસ્ટમેન્ટમાં.
ઉપર આઝાદી રાખવાની. આપણે ક્યાં બંધાઈ છે? ખર્ચામાં. કરી નાખો, હપ્તા ભર્યા કરશો. હપ્તા જ મળે છે ને, કરી નાખો ને તમે તારે. 12 હપ્તા કરી નાખો, 24 હપ્તા કરી નાખો. પણ હું એમ કહું છું, એ 12 હપ્તા 24 હપ્તાને તમે ઇન્વેસ્ટમેન્ટમાં ફેરવી નાખો, એક સાથે લેજો. પણ અત્યારે સાહેબ એક વસ્તુ બહુ ક્લિયર છે, દેખાદેખીનો ટ્રેન્ડ છે. તમે 17 લાવ્યા, મારે લાવવાનું જ છે, તમે જે કરો એ વાત તો છે. એ પ્રોબ્લેમ ત્યાં છે. પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ છે કે માર્કેટમાં ઘણું તમે સાંભળ્યું છે, માર્કેટમાં શું કે શેરબજારના પૈસા, મહુડીની સુખડી, કોઈ બહાર જ નથી લાવ્યું. એ જગ્યાની બહાર શેરબજારના પૈસાથી કાંઈ નથી થતું. મહુડીની સુખડી બહાર નથી. મહુડીની સુખડી ભાઈ ભગવાન ભલું કરે નથી આવતી, એ શ્રદ્ધાનો વિષય છે, વાત બરોબર છે. પણ તમે એને નાને શું કામ જોડો છો? એનું બરોબર એનું રીઝન છે, જે ઓલી વસ્તુ સાંભળી છે ને એ સાચી જ છે કે 99 લોકો પૈસા ખોવે છે ને એક કમાય છે. પણ એ જે કમાય છે ને એ જે તમે જે કીધું કે ડિસિપ્લિન, એ શું કહે એક છે? પાસે છે. એ શું કહે છે? તમારે જે કરવું એ કરો. માર્કેટે કોઈ દિવસ એવું કીધું કે આજે હું કોઈને વેચવા નહીં દઉં, આજે હું લેવા નહીં દઉં, બાઇંગ નહીં મળે, બધાને સેલિંગ. તમને સવારમાં 9:15 કહી દે આ ઓપન, જે કરવું એ કરો. જે કરવું એ કરો. તમે શું કરો છો તમે જો. તમે સવારે ઓફિસે આવવા માટે નીકળો એટલે સિગ્નલ બધા ખુલ્લા જ હોય. તમે કાંકરિયાએ જઈ શકો, ગાર્ડનમાં જઈ શકો, ઓફિસે આવી શકો. ઘરેથી તમે એમ કીધું તો ઓફિસે જાઓ છો, વિચાર તમારો કે તમારે ક્યાં જવું છે. ઓકે, એક લાસ્ટ એક નાનો એવો રેપિડ રાઉન્ડ છે, બરોબર? હા. કે એટલે શું, એનાથી થોડું ઘણું ખરું ક્લિયર થાય એવું છે. હું તમને ઓપ્શન આપીશ, બરોબર, કે આ તમારીમાંથી એક સિલેક્ટ કરવાનું છે. તમે શું સિલેક્ટ કરો છો, બરોબર, તમારા રિસર્ચ પ્રમાણે, તમારા એક્સપિરિયન્સ પ્રમાણે એનો અમારે જવાબ જોઈએ છે. સ્ટોક કે ગોલ્ડ? સ્ટોક. સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડ? સ્ટોક. ઓકે. લોંગ ટર્મ કે શોર્ટ ટર્મ? લોંગ ટર્મ. ઓકે. હવે સેક્ટર છે, બરોબર, કે કયા સેક્ટરમાં તમે વધારે ઇન્ટરેસ્ટેડ છો લોંગ ટર્મ માટે, અને કયું સેક્ટર વધારે ગ્રો કરશે કે જેમાંથી હાઈએસ્ટ પ્રોફિટ મળી શકે અથવા તો હાઈ રિટર્ન મળી શકે, બરાબર? એનર્જી કે ટેક? એનર્જી. ઓકે. એનર્જી કે એફએમસીજી? એનર્જી બની શકે. ઓકે. એનર્જી કે એઆઈ રિલેટેડ? એઆઈ રિલેટેડ. એઆઈ કે ઓટોમોબાઈલ? એઆઈ. ઓટોમોબાઈલમાં ઓકે. એઆઈ કે ઈવી? ઈવી. ઈવી કે રિયલ એસ્ટેટ? ઈવી. ઈવી કે ટેલિકોમ? ઈવી. ઈવી. ઓકે. તો આ મતલબ એક આ એવું સેક્ટર છે ઈવી કે જે નજીકમાં આપણને એવું દેખાય છે કે એમાં એ સેક્ટર હું એટલા માટે એટલું બધું કોન્ફિડન્ટથી કહી શકું છું કે અત્યારે છે ને તમે જોઈ લેજો કે બધાના મગજમાં કંઈક છે ને નવું લાવવાની ઈચ્છા છે. તો થાકી ગયા છે લોકો જૂના. ઓટોમોબાઈલ કંપની ભી પોતે પણ ટ્રાય કરે છે. અમારે કે કસ્ટમરને કંઈક નવું આપું છું. હું તમને એક એનું રિસન્ટલી એક્ઝામ્પલ આપું. મારુતિ બહુ સારી સિરીઝ લાવી, મારુતિએ બહુ સારું કર્યું. મારુતિ નહોતી ચાલતી. મારુતિ આખી સિરીઝ નવી બનાવી, નેક્સા, શોરૂમથી લઈને બધું જ. યસ. વસ્તુ તો એ જ છે. એનાથી જ લોકોને એક પાવર મળી ગયો કે મારુતિ પાસે પણ કંઈક નવા વિચાર છે, કંઈક નવું કરી શકે છે. પછી આજે ઘણી બધી એવી કંપનીઓ છે કે જે બે કંપની કોલેબોરેશન કરી નાખે છે કે ભાઈ હું સેલ્સ કરીશ, માર્કેટિંગ હું કરીશ, તમે મેન્યુફેક્ચરિંગ કરો. તો એ આજે છે ને દરેક ઈવીમાં ગણો કે માણસમાં ગણો કંઈક નવું કરવાનો થનગનાટ છે. ખાલી ઈવી માટે નથી, એઆઈ હોય કે ગમે તે દરેક માણસ માત્ર ને આજે તમે છોકરાઓ કોઈ બી નાના છોકરાઓને શું કરવું છે હવે, એક મને ખબર નથી, હું બહુ શ્યોર નથી, હવે છોકરાઓને છે ને એવું ટેકનોલોજીને એવામાં જ ભણવામાં ઇન્ટરેસ્ટ છે. ડૉક્ટરોનું નાતેની બધા ભણવું છે ને એને હેડક લાગે છે. સાલું સાયન્સ લેવું એટલે બહુ અઘરું છે, એની કરતાં છે ને કોમર્સ લઈને આ બધું કરાય, પૈસા તો હરખા જ મળે છે. એક મેન્ટાલિટી આવી થઈ ગઈ છે, બંધાઈ ગઈ છે. અને એક સાયન્સ એટલે સાયન્સ બહુ અઘરું છે. તો કે સાયન્સ લેવું એની કરતાં કોમર્સ લેવાય છે, એમાં થોડીક ફ્રીડમ તો છે જ તે. એટલે એક નવો વિચાર આવ્યો છે અને માર્કેટમાં ક્યાંક ને કંઈક એ લોકો ટ્રુ કરે છે કે આવનાર સમયમાં તમે જો કે રિસન્ટલી અમારા સુરતમાં જેવી વાત કરું કે સુરતમાં પહેલાં એવું હતું કે ટેક્સટાઇલ ને હીરા બે જ ચાલતા હતા. અત્યારે નંબર્સ ઓફ છોકરાઓ ટેકનોલોજીમાં જે કામ કરે છે સાહેબ, અનબિલિવેબલ, તમે કલ્પના નહીં કરી શકો. અને ઘણી ત્યાં આઈટી કંપનીઓ બી બહુ સારી કંપની. મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે બહુ સારું એવું ગૂગલ પાસેથી અર્નિંગ લે છે પર મંથ. સુરતનો એક સ્પોટ એરિયો છે, એક સારું એવું અર્નિંગ લે છે ગૂગલ પાસેથી. તો એ કાંઈ નાની વાત નથી.
તો એક નવું થાય છે અને સુરતમાં રિસન્ટલી એક વચ્ચે વાત પણ થતી હતી કે આઈટી માટે એક આખો ઝોન છે ને આઈટી ઝોન જાહેર કરો, ડિજિટલ વેલી કરીને એનું નામ આપ્યું. એટલે એક XYZ થાય ન થાય એ શું કરે છે મને નથી ખબર, પણ એક નવો વિચાર એક કોઈકે મૂક્યો તો ખરો ને, કંઈક તો નવું લાવ્યા ને, ટ્રાય તો કરી ને, એનાથી આપણને બી ખ્યાલ આવે કે આ સાઈડ આપણું ગ્રો કરી ગ્રો રહ્યું છે. કરી અને કંઈક નવા વિચારો આવે તો છે, એ જ સેક્ટરમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. અને બીજા નંબરમાં કેવું છે કે આજે આપણું જે ફેમિલી છે ને, જે આપણા ફાધરે જે કામ કર્યું, અને આ કદાચ હું પણ એ છેલ્લી જનરેશન હશે કે આપણે જે સ્ટ્રગલ કર્યું ને જે ગમે એમ કરીને ચલાવ્યું ને ચાલ્યું ને, છોકરાઓ નહીં કરે, એ નહીં ચલાવે. એ બહુ ક્લિયર છે કે અમારે આ બધું નથી કરવાનું, બહુ સિમ્પલ વેથી કરવાનું છે. અમારે પેન્શન વાળી રિટાયર્ડ લાઈફ જીવવાની છે. હવે આપણે તો શું કરવાનું છે પ્લાનિંગ જ નથી, ચલાવો થઈ જશે કંઈક. થઈ જશે. હા, રાઈટ. તો ઇન શોર્ટ કન્ક્લુઝનમાં એવું છે કે AI, EV અને એનર્જી, બરાબર, આ 3 સેક્ટર એવા છે કે જે આપણને આવનાર સમયમાં આવનાર સમયમાં સારું એવું રિટર્ન આપી શકે એમ છે. હું એવું વિચારી શકું છું કે આપવું ન આપવું તો આપણા કહેવાથી કંઈ નથી, પણ એક પણ જે આ ફ્લો જે ચાલે છે, છે, આના દેખાય છે કે આ દરેક વ્યક્તિ છે ને આના ઉપર થોડુંક સિરિયસ થઈને વિચારે ને તો એને એવું લાગે કે ભાઈ આના ઓપ્શનમાં આ તો છે, ભાઈ આ વસ્તુ થઈ શકે છે એમ. ઓકે, સો બહુ મજા આવી, ઘણું બધું આપણી પાસેથી અમે નીચોવી લીધું. નો પ્રોબ્લેમ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર યોર ટાઈમ, થેન્ક યુ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.